सुनो स्वार्थ चित दई भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन श्री महामति कहे साथ जी बया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत श्री महामति कहे मोमिनो ए हादी मेहंदी इमाम ताकि भी तक और कहो जो नूरदीन इस्लाम जो नूरदीन इस्लाम अब फिर कहो हबसे की नाम सुंदर सा जी अब फिर कहो हबसे की आप धामधनी राजी महाराज वे पूर्ण ब्रह्म परमात्मा बुद्ध निष्कलंक कल के अवतार आखरू जमाना मेहदी से प्राणनाथ जी લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને હફસાના જેલની બીતક મતલબ કે હફસા એક જેલનું નામ છે અને જે જામનગરમાં આવેલા છે સુંદરસાજી એ જેલ હવે એ જેલની અંદર જે પ્રસંગ બને છે એ પ્રસંગનો કે જો હું તમને બીતક સમજાવું છું જાકો પ્રબોધપુરી નામ જેને એટલે પ્રબોધપુરી જામનગરનું શું નામ પડ્યું પ્રબોધપુરી કારણ કે રાજ્યે ઇન્દ્રાવતીને પ્રબોધ કર્યો ને એટલે એને પ્રબોધપુરી કહ્યું તહા 12 મહિના બીતક ભઈ તો જેલમાં કેટલું રહેવું પડ્યું 12 મહિના સંવત 1775 તમામ તો મતલબ કે 15 ની અંદર પછી છૂટ છે કુતુબ ખાસો સલાહ કરકે તો ઓલો રાજા અને વજીરનો તો કુતુબ ખાન ત્યાં ટેક્સ ભરવા જવું પડે છે વજીર આયા નહીં નગર અને એક વર્ષ ત્યાં રહેવું પડે છે પછી અહીંયા આવે છે તબ બંદર કહ્યા महल में ત્યારે મહેલની જે રાણીઓ હતી સુંદર સજી રાજ્ય આવતા હતા વાતો કરતા હતા વાણી ઉતરતી હતી તો ત્યાં આગળ એ જેલની અંદર મતલબ કે એટલો પ્રકાશ થાય અંદર વાજિંત્રોનો અવાજ થાય રાસ રમાતે એવી બધી લીલાઓ દેખાતી હતી ત્યાં આગળ તો રાણીઓએ વિચાર્યું કે ભાઈ અહીંયા કોઈ અવલૌકિક શક્તિ છે તો રાણી રાજાને શું કહે છે જે રાણીઓ હતી ને એ રાજાને શું કહે છે क्यों ऐसा जुल्म किया महराज पर કે પહેલા તો મહારાજ પર કોઈ ગુનો તો સાબિત થયો નહીં અને એક વર્ષથી એના ભાઈઓ સાથે આપણે બધાએ પૂરી દીધા છે અને एक तो घर लूट लिया અને ઘરનો સામાન બી લૂંટ લીધો મતલબ કે જપ્ત કરી લીધો છે फिर बंद कर बैठा અને તઈને ભાઈઓને પૂરી દીધા છે बरस रोज होने आया આજે એક વર્ષ થવા આવ્યું છે कोई ऐसा जुल्म पहुंचाया તો ભાઈ ગુનો નહીં કર્યો તો શું કામ એક વર્ષની સજા થઈ सीता छोड़ो इनको અને કોઈ અવલૌકિક શક્તિ છે ભગવાનના દર્શન થાય છે ત્યાં તો કહે છે એટલે મહારાજને એના ભાઈઓ સાથે છોડી દો પણ એમ નહીં છોડવાના કહે છે और देव दिलासा इन દિલાસા દુઃખી ના થવા જોઈએ કે છે કોઈ મતલબ કે માફી માંગ્યા પછી અને એને દિલાસા આપ્યા પછી આખા જામનગરને ભેગું કરી અને માફી માંગીને કહે છે કોઈ ભેટ આપીને છોડો देसी न पाओ घरो पठाओ સિરપાવ એટલે રાજાવાળો પેશાકમાં આપો એને માફ કરો અને કોઈ ગામનું એને રાજા બનાવી અને પછી આપણે છોડો ये दिलगिर होवे जीन કે મહારાજને એના ભાઈઓ દુઃખી નો થાય सीता बाबाजी ने बुलाए के તો બીજે દિવસ જ વજીરને બોલાવી દે બીજે દિવસ કોર્ટમાં કેસ ચાલ્યો તો જે ઘરની અંદર જે સામાન જપ્ત કર્યો હતો ને જેની પર મોહરના સિક્કા લગાવ્યા હતા તો કે ભાઈ આ સામાન તો કે ભાઈ હું 2 વર્ષથી તમારા તો નોકરી કરું છું અને એ જે પૈસા કમાઉં છું એમાંથી જ મારો આ બધું હું ખરીદું છું ચોપડે મેં બધું લખેલું છે કારણ કે દીવાના તો ભાઈ લખવાની તો લખ્યા વગર કોઈ કામ ન કરે અને આ બધો સામાન કાઢતા અમુક મહિનાનો પૈસા પગાર મારા હજુ રાજ દરબારમાંથી લેવાના નીકળે છે રાજા બી હેરાન ક્યારેક તો પૈસા મેં આપ્યા નહીં અને જે એના પગારમાંથી હતું એ બી મેં બધું લઈ લીધું तभी किए खलास તરત જ કે છે એમને ત્યાગડી બાઇજ્જત બરી કરવામાં આવે છે किताबें उतरी
કાદર સે તો અપ્સાની જેલની અંદર જે મતલબ કે ખટરુતી અને રાસની કિતાબો ઉતરી હતી, બિરધામ ન રહી આસ બસ સુંદરસાજી પછી રાજા તો બધાની વચ્ચે માફી માંગે છે કે ભાઈ જુનાગઢના 300 વીઘા જમીન છે, જુનાગઢ આખું સ્ટેટ હું મેરા ઠાકોરને આપી દઉં છું, ભાઈ ત્યાંનો રાજા જ ઘોષિત કરી દઉં છું, અને મારી ભૂલ થઈ ગઈ કે એના ભાઈઓને મેં જેલમાં પૂરી ગયા અને આ બધાને પૂર્યા કહે છે. તો રાજા માફી માગી અને જુનાગઢના સ્ટેટ હાથે મતલબ કે બાઇજ્જત બરી કરીને મોકલે છે. સુંદરસાજી કારણ વગર 2 જેલ થઈ ચૂકી છે, હજુ 1 જેલ ઓર થવાની છે, કોઈ ગુના વગર સુંદરસાજી કહે છે. તો હવે ત્યાંથી પણ હવે જુનાગઢના રાજા બનાવે છે. તો કંઈ રાજા બનવા માટે તો રાજ્ય સંસારમાં આવ્યા નહોતા, રાજ્યના કામ સિવાય દિલમાં કોઈ આશા હતી નહીં. એ કિતાબે લેકે તો એ જે કિતાબ ઉતરી હતી એ લઈને લગે બિહારીજી કે કદમ તો જેલમાંથી પાછા આવીને પોતાના ઘેર નહીં, કોના ઘેર? ફરી સદગુરુના ચરણમાં મતલબ કે ધામધનીના ચરણોમાં પ્રણામ કરે છે. બાતે બીતકી કરી બાતે બીત કહેવાય, શું વાતે કરે કે 1 વર્ષની અંદર કેવી રીતના રાજ્ય મળ્યા, વિરહની વાણી ઉતરી, મને દર્શન આપ્યા અને રાજ્ય મારા દિલમાં બેહી ગયા, આ બધી વાત બિહારીજીને કરે છે. પાયા સુખ આતમ અને રાજ્ય મળ્યા એ વાત કરી અને પોતાની આત્માને કેટલા સુખ આપ્યા એ વાત બી કરે છે. લગે બાતે કરને લગે બાતે કરને સુંદરજી બિહારી જોડે વાતો કરે છે અને મારી આત્મને સુખ મળ્યું એવું કહે છે. હવે જેલમાં જવાનું થાય તો સુખ મળે કે દુઃખ મળે? પણ ભાઈ રાજ્ય મળ્યા છે એટલે સુખ મળ્યું છે એ વાત કરે છે. અપની જો બીત એ પોતાની બીત કહે છે યો કિતાબે ઉતરી અને રાજ્ય મારી અંદર બેઠા અને પછી આ વાણી ઉતરવાની ચાલુ થઈ હુઈ શ્રી મહારાજ પર હક કે આ મહેરાજજીની થઈ છે આપણી પર. સાત સબોને ઇન સમય તારે નવતનપુરીના સુંદર સાથે દેખી મહારાજ શ્રીરાજ કે દેખી કે રાજ્યની બહુ બધી મહેર છે. કે દેવચંદ્રજી ચર્ચા કરતા હતા રાજ્યની મહેરથી કે છે તો ઘણી યાદ રહેતી હતી ને નથી બી રહેતી. અને હવે તો વાણી ઉતરવાની યાદ રહેશે તો નહીં રહેશે તો ઘેર જઈને ફરી જોઈ લઈશું કે આજ કયા પ્રકારની ચર્ચા થયેલી કે છે તો ફરી યાદ રહી જશે. એટલે આ તો સૌથી મોટી મહેર છે. બાહ પકડાઈ સાથ કી તો સુંદર સાથની બાહો પકડાઈ કે રાજ્ય હાથ પકડીને હવે આપણને કાઢવા માગે છે એટલે આ વાણી ઉતરવાની ચાલુ થાય. ગઈ હકે હાથ શ્રી મહારાજ અને એ મહેરા ઠાકોર થી ઉતરવાની ચાલુ થઈ છે. ઈત બિહારીજી ચમકે સુંદરસાજી બિહારીજી જોડે આ વાણી આવી, ખટરુતીની વાણી આવી, કલશની વાણી આવી, રાસની વાણી આવી, તો બિહારજીને તો કંઈ ટપ્પો જ પડતો નહોતો. પહેલાં પેલી તો સમજમાં એટલી બધી ઓછી આવતી હતી તો બિહારીજી ચમક્યા કે છે સુન ખટરુતી કે સુકન આ ખટરુતીના વચન સાંભળીને. કે ખટરુતીની વાણીમાં શું છે કે બાઈ મેરી રતન મેં લીધો મારો છબીલો લાલ કે છે, મતલબ કે મેં રાજ્યના મારા દિલમાં બેસાડી દીધા છે. એ ખટરુતીની વાણીમાં છે. ઇન તહકીક મુજસે લઈ તો હવે બિહારજીના દિલમાં શું આવે છે કે તહેકીક આ મહારાજ મારાથી ગાદીને આ સુંદર સાથ લઈ લેશે, ખાસ ગીરો સૈયન આ મારા સુંદર સાથ લઈ લેશે. ઇન તો સુકનો મેં કહ્યા એ ખટરુતીની વાણીમાં શું કહેલું મેં લેવું ધની અપના કે મેં મારા ધનીને મારા દિલમાં બેહાડી દીધા છે. તોય ત બાકી ક્યાં રહ્યા તો બિહારજી બુદ્ધુ તો હતા નહીં કે ધની જો મહારાજના દિલમાં બેઠા હોય અને હું કે ધામ ધની હું છું તો 2 ધામ ધની તો ભાઈ હું ખાલી બેઠો છું કે છે સુંદર સાથની આગળ આ પોલ ખુલી જશે. ભૈયા સુકનો કી પહેચાન અને એ વચનોની બિહારજીને ખબર પડી ગઈ. કરને ન દેવું જાહિર તો બિહારજીએ શું કહ્યું? કરને દ દેવું શું વાણી જાહેર ના થયો દો. આજ દિન સુધી સુંદરસાજી એ ગાદીપતિઓએ અને મહારાજોએ થાન લીધું છે કે આ વાણી જાહેર થવી જોઈએ. કેમ? એમના પોલ ખુલી જાય છે એટલા માટે સુંદરસાદ. કારણ કે ભાગવતની ચર્ચા કરે, બીજા પારાયણો કરે, કે વાણીને જાહેર ના થવી જોઈએ. સુંદરસાજી એ પ્રણ લઈ રાખ્યું છે એ લોકોએ. એ બાની સાથ મીને એ વાણી સુંદર સાથની અંદર દિલ में जाने ऐसा કહ્યા તો એટલે સુંદરસિંહ સાથમાં જાહેર ના થવી જોઈએ. અને બિહારીજીના અવધ્યાનથી શું કહે છે? क्यों ये तवीर कि आपने હવે સુંદરસાજી બિહારજી કહે છે કે મહારાજ તું મને શું માનો છું? તો કે તમે તો મારા ધામધની છો. તો જો હું તારો ધામધની હોય તો તે વીરા ખટુતીમાં આટલો વીર કોનો કર્યો? આપણે બે એક જ શહેરમાં હતા. ભાઈ વીર તો ધની ના હોય, મરી ગયો હોય, બહાર ગયો હોય તો કરવાનો હોય. કે હું મરી ગયેલો
હું બહાર ગયેલો, હું અહીંયા જતો તો વિરહ કર્યો કોને? કયા ધણીનો તે વિરહ કર્યો એ બતાય કે દે. मैं तो बैठा था एक शहर હું में જામનગર માં કે તું અફસામાં તો હું અહીંયા જતો કે આપણે બે નજીક નજીક જ હતા. तेरे आगे नजर જામનગર ની અંદર જ तेरा विरह मुझ पर पड़ा એટલે આ તે વિરહ કર્યો ને ધામધની નો, આ વિરહ મારી પર પડ્યો છે કે આ તો તે મને બધું આળી છે, હું તારી જોડે તો તોય તે વિરહ કર્યો છે. ये सुकन का देहो उत्तर હવે બતાય તે કોનો ઉત્તર આલ્યો, તે કોને આ બધું આળી છે, તે ધણી માટે આટલો બધો વિરહ કર્યો છે. अब ये बानी रहने दो તાકે કિતાબો રહેને દે. આ બધા નવા ધંધા ચોથી લાવ્યો છો ભાઈ કે છે. દેવચંદ્રજી કોઈ વાણી બાણી ઉતારતા હતા, એ તો બેહી જતા હતા, ચર્ચા કરતા હતા કે તું હવે વાણી આ બધી કિતાબો કલમ કરવાનું, કવિતાઓ કરવાનું ક્યાંથી લાવ્યો છું? ये चर्चा सुनो साथ તો આવી ચર્ચા, આ વાણીની ચર્ચા બર્ચા થવી જોઈએ ને. અહીં ઉપર બેસી જાય એ જ ધામધની, જે કે એ જ સનાતન સત્ય, બાકી કોઈ સત્ય નહીં. એને જ માનીને ચાલવાનું. સુંદર સાથ આજ દિન સુધી આ જ કરતા આવ્યા હતા. अपनो जो मार्ग है દેવચંદ્રજીએ જે આપણો માર્ગ ચાલ્યો છે, એમને કોઈ વાણી બાણી ઉતારી નહીં. सोई ग्रहो ઈ જ ગ્રહવાનું, ગાદી પર બે ઈ જ ધામધની, એ જ ચર્ચા કરી શકે અને ઈ કે એ જ સાચું, બીજા કોઈનો કોઈ અધિકાર ચાલે નહીં. बानी वहाँ न पसरी બાની વહા ઈ સમય વાણી ના પાસરી. અને આજ દિન સુધી અંધકાર જ છે. ત્યાંથી જેટલા બી ગુરુઓ, જેટલા બી મહારાજો થાય છે, એ આજ દિન સુધી ભાગવતની જ કથાઓ કરે છે. સુંદર, અત્યાર સુધી અંધકાર ત્યાં છવાયેલો છે સુંદર સાજી. અને આપણે ત્યાં જઈએ છીએ સુંદર, હવે આવવાનો જ જોજો સુંદર સાજી. પ્રાણનાથ પટ્ટન મહોત્સવ આવશે થોડા સમયમાં, જજો ત્યાં આગળ સુંદર છે, જવું જોઈએ, દર્શન કરવા જોઈએ. સિંહાસન પર રાજ્ય છે, આપણે સ્થાનનો વિરોધ ક્યારેય નહીં કરતા, પણ ત્યાંનું આયોજન એવું છે કે ત્યાં જાઓ તો સુંદરજી રાજ્યની વાણી એ પ્રગટન મહોત્સવ ધામધની પ્રાણનાથજી પ્રગટ્યા છે સુંદરસાજી, આખા સંસારમાં બધાય છે. સમયો થવું જોઈએ, દર્શન કરવા જ જોઈએ કે છે એ સમયે. પણ એની મહિમા, એ જે પ્રગટ થયા છે એની મહિમા, એની વાણીની મહિમા કેટલી ત્યાંથી બતાવવામાં આવે છે. वो शरत उस दिन એ શરત ઉસ દિન તો ના પસરી, પણ આજ બી મોટા ભાગની અંધકાર છે. પણ આજે તો બહુ સરસ સમય ચાલી રહ્યો છે સુંદરજી. મેં ઘણી વાર નેટ પર જોતો હોય ને તો કૃષ્ણમણિજી મહારાજ વાણી ખોલીને વાણીથી ચર્ચા કરતા હોય. એ હવે ધીમે ધીમે સુધારા પર આવ્યું છે, એ બી રાજ્યની મેર છે. इंतजार थे मोमिन સુંદર સાથ ઇંતજારમાં હતા ક્યારે આ વાણી ખુલે અને અંદર રાજ્ય શું અમારી માટે પરમધામમાંથી લાયા છે એ વાતો અમને સમજવાની મળે. पर सुन न सके एक सुकन પણ સુન ન શકે, કોની કૃપાથી ના હોભરી હક્યા? બોલો બોલો. એ ગાદીપતિ, એ મહારાજો, એ આચાર્યો, એ ગુરુ સુંદરસાજી એ વખતે તો બિહારી હતા. અને આજ દિન સુધી આપણને હોભરવા દીધું, તમારે ઘેર ન લઈ જવાય, તમારે પરાય નહીં, તમારે આમ ના થાય. આપણને અત્યાર સુધી ડરાવવામાં આવ્યા સુંદરસાજી. આ એ નસલ છે. यहाँ से फारक भये હવે સુંદરસાજી વિચારે છે મહારાજ કે જો અહીંયા રહીશ તો આ વાણી પસરવા નહીં દે. કોણ? બિહારીજી. અને જે સુંદર સાથ વાણી સાંભળવા મારી જોડે આવશે એને બી એ દુઃખી કરશે. તો હવે શું કરે છે કે હે ધામધની મહારાજ, મને જામનગરના રાજાએ જુનાગઢના 300 વીઘા જમીન ખેતી લાયક આપી છે. તો હું ત્યાં જઈ અને થોડી જાગણી બાગણી કરી અને સુંદર હલબલ ચલાવીને ખેતી બેતી કરીશ. ત્યાં જે બી પાકશે એ બધા ગાડા ભરી ભરી અને હું તમારા ચરણોમાં અહીંયા મોકલ્યા કરીશ. તો કે હા, બિહારજી વિચારે કहीं રહેશે તો આ મને ખટપટ કરવાનો છે, એના કરતાં તો જાય તો હારી બલા જાય કે હા તું જા, ધામધનીના આશીર્વાદ છે, ત્યાં ખેતી કરજે, બહુ બધું પાકશે ને બધું મોકલતા કરજે. તો કે ઠીક છે ધણી, હું ત્યાં જાઉં, પણ ત્યાં એકલો છું કારણ કે ત્યાં કોઈ સુંદર સાથ હોતા નહીં. એકલો શું કરીશ? આ મારી કિતાબો મનાલ દે, આ ભાઈ લઈ જા, ના રહેગા બાંસ કે ન બચેગી, તો આ લઈ જા, મારે એમાં કઈ જરૂર નહીં કે. તો જે બે કિતાબો ઉતરી હતી ને એ લઈને હવે જામનગર આવશે, જુનાગઢ આવશે 16 તારીખે સાલ 1716ની સાલમાં વાસ્તે ગાઉં બસાવને વાસ્તે નવા ગાંવ બસાવને સુંદર. કારણ કે ત્યાં તો નવતનપુરીમાં વાણી પસારો થશે નહીં, જાગણી થશે નહીં. જ્યાં ગાદીપતિ મહારાજો હોય ત્યાં આ જ હાલત હોય. ત્યાં ક્યારેય સુંદર, કારણ કે સુંદર સાથ મહારાજોના ભગવામાં એટલા સુંદરસાજી અંજાઈ ગયા હોય કે એમની સામે વાણીનો પ્રકાશ બી ના દેખાય. એટલા બિચારા અજવાઈ ગયા હોય સુંદરસાજી.
એટલા એમના ચંગલની અંદર ફસાઈ ગયા હોય અને એમની ગાદી અને એમના જો એ મહારાજની વિરુદ્ધમાં જાઓ ને તો તમને સુંદર સાથમાં કાઢી મૂકે, તમારી પર અત્યાચારો કરે, તમને મંદિરમાં ના ઘૂસવા દે, તમે સુંદર જેમ હલકીનાથ હોય ને એવા તમને છૂત અછૂત અત્યાચારો કરે આ લોકો. કરો તોય તમે શું કરો સુંદર સાથજી? એટલે સુંદર સાથ બિચારો કરે શું? આ એ જુનાગઢ કે એટલે આપ શ્રીજી જુનાગઢમાં આવે છે સત્રોતરે ઈયા રહે તો 1716 માં આવે છે અને 1717 લગી મતલબ કે જુનાગઢમાં રહે છે. 78 કે બરસ 18 લગી રહે છે. કાનજીભાઈ ઈયા રહે વહી. કોણ કાનજી? હવે ની કાનજી કોણ? હરજી વ્યાસની તો સેવા કરાય કરે. કાનજી કોણ? ની જેલવાળો પ્રસંગ તો હજુ પછી આવવાનો છે. હા, સામાન ભેગો કરે જેને નોકરી માટે રાખે છે ઈ કાનજી. કારણ કે ભાઈ બિહારજીને કપડાં બતાવવા ગયેલા ને તો બિહારજી એને બહુ બિચારાને હેરાન કર્યો હતો. એને ખબર હતી કે બિહારજી મને કારણ કે તો મહારાજનો ખાસ માણસ એનો પીએ તો રહેવા નહીં દે, એટલે બિચારો એ જામનગર છોડીને ક્યાંય ગયેલો? જુનાગઢમાં આવી ગયેલો. હવે ઓલા કાનજીને ખબર પડી કે યાર સીજી સાહેબ પ્રાણનાથજી આવ્યા છે તો કાનજી ખુશ થઈ ગયો. કે છે બાણી સુને સરસ તો કે છે કાનજી કે છે ધામધની મારા ઘેર તમે રહો. કે છે હરજી વ્યાસ એક બ્રાહ્મણ તો સુંદરસિંહ હવે બહુ સમજવા જેવો પ્રસંગ છે પણ એકવાર જઈ કરો. બોલો શ્રી પ્રાણનાથ. તો જુનાગઢની અંદર એક બ્રાહ્મણ હતો જેનું નામ શું હતું? નામ યાદ રાખવા. શું નામ હતું? હરજી વ્યાસ. નામ યાદ હતું. અમે પરવીન કાકાને હરજી વ્યાસ જ કહીએ છીએ. જોજે આગળ કેમ કહીએ છીએ એમ કે છે રહે તિનકા ચાકર હોય. તો આ કાનજીભાઈ એ હરજી વ્યાસનો ચાકર મતલબ કે એનો નોકર બનીને રહેતા હતા. જબ વહ દુખી પડા જો એક દિવસ એ સુંદરસિંહ આમ તો બહુ સમયથી દુખી હતો પણ એક દિવસ એવો આવ્યો કે ભાઈ આજે તો આ મરી જ જવાનો છે અને આપણે તપાસ કરવા શું કરીએ છીએ મરી ગયા કે નહીં મરી ગયા. અમારી બહેનો છે ને ચમચી વતે કે વાડકી વતે પોણી રેડે. એ અંતિમ સમયમાં પાણી પીવડાવવા માટે નહીં કે અમર આવી આવીને એના હાથનું પાણી પીને મરી જાય પણ પાણી પીવડાવ્યું એટલે મરી જાય. પાણી પીને નહીં મરી ગયા સુંદર. કેમ? હવે ધ્યાનથી આ અમારે ભણવાનું આવે છે એ વિષય અમારો છે. અંતિમ સમયે માણસ જ્યારે બેભાન હોય ને અને પાણી પીવડાવવા માટે નહીં સુંદર સજી જીવજક મરી જાય એ ટેસ્ટ કરવા પાણી પીવે. જો પાણી ઉતરી ગયું તો સમજી લો જીવ જ અને પાણી ન ઉતરી ગયું કે સમજી લો મરી ગયા છે. તો હવે શેઢો વારવાનો ચાલુ થાય ને એટલે કહે છે તો આ લગી બે રહેવાનું. આપણે જીવતા હોય તો શેઢો વરાય નહીં ભાઈ કહે છે. એટલે ઓલે સુંદર શું થાય કે અહીંયા ગળાની અંદર બે નળી આવે. એક શ્વાસ નળી આવે ને એક અન્ન નળી આવે. અમારી ભાષામાં એકને ટ્રેકિયા કે ને એકને ઇસોફેગસ કે એટલે શ્વાસ નળી અન્ન નળી કહે છે. બે એક જ જગ્યાએ હોય અને બેઉનો કંટ્રોલ મગજ કરે. તમે ખાવ ને ત્યારે અન્ન નળી ખુલે અને શ્વાસ લો ત્યારે શ્વાસ નળી ખુલે. અને જો ખાતો ખાતો કંઈક વિચાર આવી ગયો હોય કે યાર વેવાઈ દવાખાનામાં છે કે પેલું આ લઈને જવાનું કામ તેમ કરવાનું આવે. હવે કોરીઓ અંદર જાય છે મગજ વિચારોમાં છે. હવે પેલી અન્ન નળી ખુલે ભાઈ કયું ખોલવાનું? અન્ન નળી શ્વાસ નળી વાળું. હવે મગજ જવાબ નહીં આવતું તો ભૂલથી આ ખુલી ગઈ શ્વાસ નળી. કારણ કે મગજ તો બીજે લગાવી રાખ્યું છે આપણે ખાતો ખાતો. તો પછી શું કે અંતરાય આવી જાય. કોઈ યાદ કરે કોઈ યાદ નતો કરતું તું બીજે વિચાર કરતો હતો કે તો ખુલી ગઈ શ્વાસ નળી. હવે જે શ્વાસ નળી ખુલી ગઈ તો ગયું શ્વાસ નળીમાં તો ફેફસામાં તો જાય ને ફેફસામાં થોડી બી બહારની વસ્તુ જાય તો માણસ મરી જાય. એટલે નીચે ફેફસા વિચારે કે યાર આ તો હવાની જગ્યાએ ના જ આવે તો પાછું નાક તો નાકમાંથી પાછો આવે છે પાણી પાણી ગયું હોય ને તો કે તો આપણે અંતરાઈ જાય પછી કે કોઈક યાદ કરીએ. એ નહીં સુંદર સાજી કે ગયું છે બીજી જગ્યાએ એટલે કે છે તો એ અન્નડીમાં જવું જોઈએ કે છે. હવે ઓલ્યા એટલા માટે જો માણસ બેભાન હોય તો હવે મગજ વિચાર ના કરે કે ભાઈ એને અન્નડી મોકલો કે એને શ્વાસ નળી મોકલવું. હવે એ સમયે જો તમે પાણી પીવડાવો તો કઈ નળીમાં જાય? મગજ એનું કામ નહીં કરતું. શ્વાસ નળીમાં જાય તો ફેફસામાં જાય અને ફેફસામાં જાય ને તો માણસ મરી જાય. એટલે તો ડૉક્ટર કહે ને તમારે કોઈ ઓપરેશન કરવાનું હોય ને તો ડૉક્ટર એમ કહે કે ભાઈ આટલા કલાક વહેલા ભૂખ્યા આવજો ને ઓપરેશન પછી આટલા કલાક નહીં ખાવાનું. કેમ? બેભાન કર્યા હોય તો ગમે ત્યારે ઉલટી થાય અને એ સમયે માણસનું મગજ કામ ના કરતું હોય. ભાઈ એનેસ્થેસિયા આલ્યું હોય ને હવે માણસનો ઉલટી થાય તો બધું ક્યાં જાય? એના ફેફસામાં જતું રહે શ્વાસ નળીમાં જતું રહે અને માણસ ત્યાં જ મરી જાય. પછી કહે ડૉક્ટરે માન નાખ્યા ઓપરેશન એટલે અરે તમે પાણી પીવડાવ્યું એટલે મરી જાય.
કહેલું એને તો ભાઈ ના હાલશો તમે, પણ તોય હાલો તો મતલબ કે એ ભૂલે આપણે ઘણા બધા માણસોને મતલબ કે આ તો અમારે ભણવામાં આવ્યું એટલે અમને આ બધી વાતો ખબર પડી કે છે એટલા માટે સુધાજી પેલો હરજી વ્યાસ એ સમયે મરવા પડ્યો હતો કે હવે અત્યારે એનો જીવ જતો રહેવાનો છે, બસ એવો સમયથી એવી સમય એની હતી. તો અત્યાર લગી તો જીવતો તો લગી આવા મસ્ત પલંગ પર ઊંઘાડે રાખ્યો હતો. હવે જેવો ખબર પડી કે આમ મરવાનો છે, જીવ જવાનો છે, એટલે છોકરાએ પકડીને ક્યાં ઊંઘાડી દીધો? જમીન પર ઉગાડે. તમે ગમે એટલા હારા બંગલા બનાવો, ગમે એટલા હારા પલંગો લાવો કે છે, પણ મરવાનું થાય એટલે જમીન પર ઉતારે. કારણ કે જો પલંગ પર મળે તો પલંગ કોને હાલ દેવો પડે? પછી ઘરમાં નખાય નહીં અભડાઈ ગયો કહેવાય કે છે. આ પલંગ ગાદલું આ બધું હરિજનને હાલ દેવું પડે, એ હરિજનને ના હાલવું પડે એટલે આપણને જમીન પર ઉતાર દે. નહીં તો ભાઈ પલંગ પર મરો ને શું વાતું છે? કેમ હોસ્પિટલમાં બહુ બધા દર્દીઓ મરી જાય અને એ જે દર્દી મર્યો હોય ને એની પર તમને પાછા બીજે દાડે ઊંઘાડે. તમને ખબર નથી કોની પર આગલે દાડે કોઈક મરી ગયું છે કે એ ડૉક્ટરો તો કોઈ હરિજનના પલંગો નહીં આવતા અને ત્યાંથી તો બહુ બધાના જીવ બચી બકરાય. હોસ્પિટલ ક્યાં સંભળાઈ ગઈ કોઈ દાડો? ભાઈ અમારે તો હોસ્પિટલ હતી, અમે કામ કરીએ એટલે અમને ખબર છે આ બધી વાતો સુંદર સાજી. પણ એ તો એક ખોટી માન્યતા છે કે છે. હવે શું થયું? એક બાજુ દીવો લગાવી દીધો. હવે ભાઈ બાપે તો એટલા બધા ગીતા ભાગવત રામાયણ આ બધા પારાયણો કરીને બહુ બધા રૂપિયા ભેગા કર્યા છે અને આખા દેશભરમાં નામ કરી રાખ્યું છે. તો બાપાએ આટલું બધું આપ્યું છે તો દીકરા વિચાર કરે કે ભાઈ બાપાના નામથી અંતિમ સમયે દાન કરાવીએ. તો બાપા તો ભાઈ એટલી અવસ્થા હારી હતી ને તો અનાજ બધા બ્રાહ્મણોને બોલાવી દીધા. આ બાજુ અનાજ, કપડો, વાસણ આ આત્માનો હાથ લગાવી અને આમ તો આપતા હોય તો છોકરાઓ, પણ બાપાનો હાથ લગાવી ના લાવીએ કે તો આ બાપાના નામથી લાગે કે તો ઓલો બેભાન અવસ્થા મરવાની અવસ્થામાં છે. છતાંય ઓલો જો મરતા સમયે કોઈ બોલે નહીં, છતાંય ઓલો મરતા બોલે છે, પોતાના દીકરાઓને શીખ આપે છે. બાપ કોઈ દિવસ અંતિમ સમયે પોતાના દીકરાનો જૂઠ ના બોલે. સુંદર સાજી એ હરજી વ્યાસ બોલે છે કે આ મારી જોડે આ દાન કરાવો છો. જુઓ સુંદર, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા ભાગવત રામાયણ મોઢે છે ને આટલા ધર્મ ગ્રંથો છે ને જેને જીવન ભર 1 રૂપિયાનું કે 1 અનાજનું દાન નહીં કર્યું. અને એ ગીતા ભાગવત અને રામાયણ પારાયણ કરવા વાળા આ દાન કરો, દક્ષિણા લો, બ્રાહ્મણ ના લો, આમ કરો. જેને શાસ્ત્રો પડ્યા પછી ક્યારેય દાન નહીં કર્યું સુંદર સાજી. અને મરતાય કે છે કે મેં આખી જિંદગી જે કામ નહીં કર્યું એ હું કામ મારી જોડે કરાવડાવો છો? શું કામ દાન પુણ્ય મારી જોડે કરાવડાવો છો? કા હું આ ઈંડનો જીવ નહીં કે છે, આ ઈંડનો નહીં, સામાન્ય આમ ખલકની જેમ સામાન્ય જીવ નહીં હું. મારી જોડે દાન શું કામ કરાવો છો? બોલો શ્રી પ્રાણનાથ. દાન કરવું એ કઈનું સાધન છે? જમપુરીનું. જેને ભાઈ જેને જમપુરીમાં જવું એ કરજો દાન. સુધા દુનિયાથી ઉલટો ધર્મ છે, ઉલટી વાતો કરવાનો. દુનિયાવાળા શું છે? હા દાન પુણ્ય કરો, દાન પુણ્ય કરો, અને તો દાન પુણ્ય કરો કે નરકમાં જમપુરમાં જાઓ. આખી ઉલટી વાત છે. અને આ તો હજુ વાણી કોણ આ કોણ બોલ્યું છે? હરજી વ્યાસ, જે શાસ્ત્રો જાણતો હતો. શાસ્ત્રોમાં લખ્યું છે કે દાન પુણ્ય કરો તો જમપુરમાં જવાય. પણ હવે આજના મહારાજો કથા કરવાના બતાવે એની પર તો એમના ધંધા ચાલતા હોય. ધર્મગ્રંથોમાં લખેલી વાતો તમને નહીં બતાવો સુંદર સાજી. એ તો જમપુરીનું સાધન છે. કેમ જમપુરીનું સાધન છે? ગમે દાન અને પુણ્ય કરો તો એનું ફલ મળે છે અને ફલ ભોગવવા માટે જન્મવું પડે છે ને મરવું પડે છે. એને જમપુરીનું સાધન કહ્યું છે કે ભાઈ મારે જન્મવું ને મરવું નહીં. મનુષ્ય જીવન એ છૂટવા માટે મળ્યો છે. દાન પુણ્ય કરશો તો પુણ્ય પ્રતાપે પુણ્ય ભોગવવા માટે મારે ફરી જન્મ લેવો પડશે અને મારે ફરી જન્મ નહીં લેવો પડતો. તો મરતા સમયે મારે જન્મ નહીં લેવો. તમે દાન કરાવીને શું કામ મને 84 લાખમાં નાખો છો? શું કામ અંતિમ સમયે મારું મન કલ્પાવો છો? મારા દીકરા થઈને શું કામ મને દુઃખી કરો છો? હરજી વ્યાસ આ પોતાના દીકરાઓને કહે છે હું આ ઈંડનો નહીં અને અંત સમયે મને શાંતિથી મરવા તો દો. મારું મન શું કામ કલ્પાવો? દુઃખી શું કામ કરો છો? આવો ધંધો શું કામ દાન પુણ્ય કરાવો છો કે મારી જોડે? અને જો મારા દીકરા હોય ને તો હું તમને આજે કહું છું કે હું 2 વાતની દાજ લઈને મરી રહ્યો છું કે
અને એ જો મારી પૂરી થઈ ગઈ હોત ને તો હું ક્યારેય જન્મ મરણના ચક્કરમાં ના હોત. મારે જે જોઈતું હતું એ મને નહીં મળ્યું. કેમ? દિગ્વિજય પંડિત. દિગ્વિજય એટલે વિજયોનો વિજય. જે તમામ પંડિતોને જીતે ને એ બધા પંડિતોને જીતનારો. જ્યારે હરજી વ્યાસનું નામ પડે ને તો કોઈ બ્રાહ્મણ પંડિત 100-200 પંડિત હોય, અમે ના એની અમે તો શાસ્ત્ર ના બેહાય. એના જેવો જ્ઞાની કોઈ સંસારમાં નહીં. એ જેવા ધર્મગ્રંથો જાણે છે એવું કોઈ જાણતું નહીં કે છે. એટલે હરજી વ્યાસ કહે છે કે બે વાતની દાજ લઈને મળું છું. કઈ કઈ કહે છે? જે મારી ઈચ્છા પૂરી નહીં થઈ એ હું લઈને મરી રહ્યો છું. જો મારા દીકરા હોય હાચા તો આ દાન પુણ્ય ના કરાવશો, એ મારી ઈચ્છા પૂરી કરાવો. જે હું દાજ લઈને મરું છું ને એ દાજ મારી પૂરી કરાવો. એ મતલબ કે મારી એ ઈચ્છા પૂરી કરાવો. જાકો મેં હા કહી. હું કહી દઉં ને કે પરમાત્મા નિરાકાર છે તો દુનિયાના ગમે એટલા પંડિતો કેમ કોઈ બી ધર્મગ્રંથો લઈને ના બે જાય, કોઈ સિદ્ધ ના કરી શકે કે પરમાત્મા સાકાર છે. અને હું કોઈ સભામાં કહી દઉં ને કે પરમાત્મા સાકાર છે તો ગમે એટલા પંડિતો એને નિરાકારના સિદ્ધ કરી શકે. આટલો મોટો જ્ઞાની હું એટલા તર્ક, એટલા શાસ્ત્રો, એટલા પુરાવા, એટલા શ્લોક મૂકી દઉં ને ઓલાની મજાલ છે કે એને પારીને નિરાકાર સિદ્ધ કરી શકે. અને હું નિરાકાર કહી દઉં ને તો કોઈ સાકાર ના કરી શકે કે છે. આ જાણતો હતો. અને એ એટલે આ બધા પંડિતોને હરાઈ ચૂક્યો હતો. અને એને ખબર હતી સુંદર શાસ્ત્રો એ જ પઢેલો હતો. એટલે એને એ બી ખબર હતી કે કલયુગનો આ સમય ચાલી રહ્યો છે અને આમાં બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર જે જ્ઞાન સાથે આવવાના છે. અને એક સંસારમાં એ જ મને હરાઈ શકે. દુનિયાના કોઈ જ આ મારી દાજના ભાગ્ય કે મારી જોડે જે જ્ઞાન છે ને એથી પરેનું જ્ઞાન એ જ આપી શકશે. પણ આ દાજ મારો આ અહંકાર એ તોડી શકશે. એના સિવાય સંસારમાં બ્રહ્માજી બી ના ખુદ તોડી શકે. 14 લોકના માલિક જે સુંદરસાજી 4 વેદ હોવા છતાં બ્રહ્માજી બી કે છે મારો જવાબ ના આપી શકે. એટલું જ્ઞાન જાણવા વાળો આ પંડિત એને કોઈ ના ન કહી, જાકો મેં હા કહી, એને કોઈ હા કહેવા વાળું નહીં મળ્યું. બસ આ દો બાત કી બાત કે છે. અને મને ખબર છે કે એક નિષ્કલંક કલ્કી અવતાર સિવાય એ કોઈ જ ના કરી શકે. મને ના મળે. મેં બહુ કોચ કરી, બહુ પંડિતો ના રહ્યા. એ મળ્યા હોત તો મને આનાથી આગળનું જ્ઞાન સમજાવી દીધું હોત અને મેં મારું કલ્યાણ કરી લીધું હોત કે એટલે હું એ દાજ લઈને મળું છું કે કેમ મને પરમાત્મા ના મળ્યા, કેમ મને આગળનું જ્ઞાન ના મળ્યું, કેમ મને આગળની કોઈ વાત સમજાવવાનું ના મળ્યું. આ મળતા મળતા અંતિમ ઈચ્છા લઈને હું મરી રહ્યો છું. હવે કાનજી ઓલો જોડે ઉભો હતો એ તો નોકર હતો કે છે ઈ કાનજીભાઈ સાંભળે છે કે યાર આવું બોલે છે કે બડી ઉપજી દાજ કહો. તાર તું હાજો હોત ને તો સ્વામીજી મારા ઘેર જાય તાર તને ચૂટકીમાં તારું અહંકાર તોડી નાખોત કે છે એમ કે. અને સ્વામીજી છે ને હું તને સમજાવી દોત કે છે. પણ હવે તું મરવા પડ્યો છું, તારી અવસ્થા બી એટલી હારી નહીં, તને શું સમજાવું. ઓલો કાનજીભાઈ આવું વિચાર કરે છે અને આ પાછું મરતા મરતા આવું બોલે છે આ હરજી વ્યાસ કે આ પરમધામની આત્મા હોય તો જ આવું બોલી શકે. બાકી દુનિયાના જીવો તો આવું ક્યાંથી બોલે. આ શુકન એ બોલે પરમધામની આત્મા હોય એ. હવે કાનજી વિચાર જો આ જીવતો રહે તો એની અંતિમ ઈચ્છા પૂરી કરી દે. એને આગળનું જાણવું છે ને, એને અહંકાર તોડવો છે ને, એને પરમાત્મા સાકાર નિરાકારની એ વાતો કરે છે ને એથી આગળની વાતોને સમજાવી દઈએ. પણ હવે જીવતો રહેતો હવે ઘેર જઈને પાછો આવીશ તો અલગીતા જીવવાનો નહીં ભાઈ કે છે. હવે આને શું અંતિમ સમયે સમજાવીએ. જો જીવતો રહે તો એની મનોકામના પૂર્ણ થઈ જાય. એને નિષ્કલંક કલ્કી અવતારને મળવું છે ને એ પારનું જ્ઞાન સાંભળવું છે તો સંભળાઈ દઈએ કે છે. તો કાનજી ઘેર આવે છે પોતાના ઘેર. ઘેર આવી અને શ્રીજી ત્યાં જાય હતા તો શ્રીજીને બે હાથ જોડીને ક્યાંક આજે જબરો પ્રસંગ બન્યો. ઓલો મારો શેઠ છે ને એ મરવા પડ્યો, દિગ્વિજય પંડિત છે અને મરતા મરતા એ આવું બોલતો તો શ્રીજી આગળ વાત કરે છે. શ્રીજી આ વાત સાંભળીને દિલ બીચ ધરે. કારણ કે કાનજી કહે છે જો એ જીવતો રહી જાય ને તો આપણું કામ થઈ જાય. તો શ્રીજી એ વાત દિલમાં રહે છે. તો દિલમાં કોણ બેઠું છે? રાજજી બેઠા છે દિલમાં. તો કે છે તો રાજજી કે કાનજી ચિંતા ના કરે જીવતો રહેશે એમ કે છે. હવે રાજજી એમ કે જીવતો રહેશે તો
ભાઈ પછી એને થોડી કોઈ સંસારમાં કોઈ એમની તાકાત છે કે એના જીવને કોઈ લઈ જઈ શકે? जो जीवता ये रहता है કાનજી કહે છે કે જો જીવતો રહેતો तो चर्चा के सुगंध તો આપણે ચર્ચા કરીને એનો અહંકાર તોડી નાખીએ, सब सके बानो इनकी એના તમામ સંશયો દૂર કરીએ. तुम साकर रहियो सयान તો હવે શ્રીજી કે કાનજી ચિંતા ના કરે, જીવતો રહેશે, પણ તું સાક્ષીમાં રહેજે, એવો ફરી ના જાય. કારણ કે પંડિત ક્યારે ફરે ને એનું કોઈ, એની બુદ્ધિ ને એની જુબાન ક્યારે ફરે એનું કોઈ નક્કી નહીં કરે. તું સાક્ષીમાં રહેજે કે મરતો સમય આવું બોલ્યો તો એમ કે છે. તો એ જો ફરી જાય તો તું રહેજે કે બાકી એની વાત આપણે એના અહંકાર તોડી નાખીશું રાજ્યની મેરથી. फिर यही बात को उठाया ફરી એ વાતને લઈને दूर होवे गुमान એનો અહંકાર આપણે દૂર કરીશું, એના આગળની વાતો સમજાવીશું. सेवा लगा कानजी करने હવે કાનજી તો પાછો આવતો વિચારતો હશે કે હું પાછો જે તો મરી જ ગયો છે. તો પાછા કાનજી ગયા ને તો પેલો તો બેઠો તો. કાનજી કહે છે કે હવે આ જીવતો રહેવાનો છે કે સુંદર છે, તો હવે આપણું કામ થઈ જશે કે તો હવે કાનજી સેવા કરવા લાગ્યો. સુંદરજી હવે કેવી સેવા કરે છે? સુંદરજી સેવા અને નોકરમાં બહુ ફરક હોય કે સુંદરજી. સેવા દિલથી થાય. તમારી મતલબ કે પત્ની હોય ને એ સેવા કરે, કોઈ દર પગાર તો લે નહીં આપણી જોડે, અને મતલબ કે શાકભાજી બી વેની વેની લાવે, હારી હારા ફળ લાવે, બધું સારું સારું કેમ એના ઘર માટે વાપરવાનું છે. અને નોકરને લેવા મોકલો તો પેલો ફેર્યો જી આવ્યું એ, પણ અમારે રંજનબેન જાય ને તો હારો હારા વેણી લાવે કે છે સુંદરજી, અને લાલભાઈને ખવડાવે છે. તો એને કહેવાય સેવા કે છે. क्यों ये होए इन्हें पहचान તાકી કાનજીને પરમાત્માની ઓળખાણ થઈ જાય, આગળનું જ્ઞાન થઈ જાય. नित तरकारी ल्यावही ઓ રોજ પહેલા તો બાજારમાં લાવે, શાકભાજી ખરીદી લાવે, 2-3 દાડાનો લારીમ પડ્યો હોય એવા કે ના. હવે તો કાનજી ખેતરોમાં જાય અને સુંદર સુંદર આવા ચોમાસાની સીઝન ને તો કંકોડા કારેલા લાગ્યા હોય ને વેલે એથી મસ્ત મસ્ત કોના કોના તોડી લાવે, शोध के बागो से બાગો ખેતરોમાંથી લાવે. सब राजी होवे कानजी पर અને એટલી સરસ કે છે મસ્ત કાજુ બદામ નાખીને દૂધ પીવડાવવાનું, પાણી પીવડાવવાનું, પગ દબાવવાનું, માથું દબાવવા કે છે. કાનજી એટલી સરસ સેવા કરે છે. कहो श्यामबास में તો ઓલો હરજી વ્યાસ ખોઈ છે કે યાર કાનજી શાબાશ છે તને, મારા 4 દીકરા છે કે જોવા બી નહીં આવતા. જો તું ના હોત ને તો હું બચ્ચો ના હોત કાનજી, તે રાખ થઈને મારી ઉડી ગઈ હોત. તે કાનજી મારી સેવા કરી છે, તારા સેવાના પ્રતાપે હું બચી ગયો છું કાનજી કે છે. શાબાશ ધન છે કાનજી. બાકી કોઈ બી નોકર આટલી વફાદારીથી સેવા ના કરે ક્યારેય. मांग जो कछु मांगना બોલો હરજી વ્યાસ કોઈ માં કાનજી મારા દીકરાઓ સેવા નહીં કરી તો મારી પ્રોપર્ટી એમના નામથી થઈ જવાની છે બધી કે હું મરી ગયા પછી 7-12 ને 18 એમાં ઉતારામાં આવી જશે કે તને કશું નહીં મળે કાનજી. માગ મારી જોડે તે મને જીવતો રાખ્યો છે. માગ તારે શું જોઈએ છે કે सो मैं देऊ तुमको તું જે માગી છે તને આપી દઈશ. ते राजी मुझे बहुत किया કેમ? તે એટલી સેવા કરી છે, સેવાથી મને રાજી કર્યો છે. તે इन सेवा के हेमो એ સેવાના બદલામાં માગ તારે જે માગવું હોય. जो 1000 रुपया देवही સુંદર સાજી 400 વર્ષ પૂર્વેની વાત, પેલા કોણિયા પૈસા ને ડબુ પૈસામાં ચેનલ ચાલતું હશે એ વખતે તો કે, અને એ સમય 1000 એટલે આજના કરોડ રૂપિયા બરોબર થયા. કે હું તને કરોડ રૂપિયા મતલબ કે 1000 રૂપિયા સમય આપું ને તોય કે છે मैं राजी न तिन पर તોય ઓછા પડે કાનજી. એવી તે સરસ સેવા કરી છે મારી. तेरी तरकारी की सेवा તારી આ શાકભાજીની, પગ દબાવવાની, આ દૂધની, તું મારી માટે જે ઉભો રહો, મારી પત્ની નહીં આટલી સેવા કરતી. હું જ્યારે પથારી વર્ષ હતો ને તમારે પેશાબ પાણી બધું તે સાફ કર્યું છે કાનજી. આવી સેવા તો પત્ની બી આજના જમાનામાં ના કરે. દીકરા તો બહુ દૂરની વાત છે, દીકરાની વહુઓ તો ખબર નહીં કે છે. खुशाल हुआ इन पर તે એવી સેવા કરીને મને ખુશ કર્યો છે. सब कया कांजी ने તો કાનજીભાઈ એ સમય શું કહે છે કે શેઠજીની હજુ તબિયત એટલી સારી થઈ કે સત્સંગમાં બેસીએ તો રાતભર નીકળી જાય, 12 કલાક થઈ જાય, રાતની રાતો નીકળી જાય. સુંદર સાજી હજુના સુંદર સાથ એમને પૂછો કે રાતની રાતો કેમની નીકળી જતી હતી કે શેઠજીની હજુ એટલી સારી તબિયત નહીં. એટલે કાનજી શું કહે છે, मैं मांगूंगा आगे तुमसे શેઠજી હતા ને સમય આવ્યો હું માંગી લઈશ કે છે, અને મને ખબર છે તમે મને આપશો, तुम तो मोको देओ તમે મને જરૂર હું માંગી છે આપવાના છો. जो है मेरे मन में મારા દિલમાં જે છે તમે મને આપવાના છો. यो करते नित्याने આવી કરતા કાનજી રોજ સેવા કરે છે, होए बहुत राजी અને ઓલે હરજી વ્યાસ બહુ રાજી થઈ જાય છે. तब कांजी सो फिर कया ફરી થોડા દિવસો પછી કાનજીભાઈને ફરી ઓલો હરજી વ્યાસ કહે છે, બોલ કાનજી તારે શું માગવાનું તું
હતું શું દિલમાં? તું તારા દિલમાં तेरी क्या करो कारसाजी તારે જે માગવું હોય એ માગી લે. तब कांजी बोलिया તારે કાનજી હવે જો ખા, હવે તો શેઠજી 12-24 કલાક આરામથી બેહી હકે છે. હવે માગે છે કે છે मैं मांगत हो एक वस्त તારે કે છે હે શેઠજી મને એક વસ્તુ આપો જે માગું તમારી જોડે, અને એની માટે જ મેં તમારી સેવા કરી છે. एक साध को सुनाओ चर्चा એક સાધુ મહાત્મા મારા ઘેર આવ્યા છે, અને એ જ્યારે મારા ઘેર આવ્યા હતા ને એ દિવસે તમે મરવા પડ્યા હતા, એ દિવસ નતા તમને ઉતારી દીધા, અને એને મેં બોલાયા હતા કારણ કે એ કહે કે મારે હરજી વ્યાસનો મળવું છે ને મારે એની જોડે સત્સંગ વાપરવો છે. હવે એ તમે એ દિવસ તબિયત સારી નથી, હું કેમ ને એમને લાવું, ત્યારથી મેં એને મારા ઘેર રાખ્યા છે. હા હું શેઠજીને તને મળાવીશ, તારે જોડે સત્સંગ સંભળાવીશ કે મેં એને વચન આપી ચૂક્યો છું. તો હે મતલબ કે હરજી વ્યાસજી શેઠજી તમે એ સાધુ મહાત્માને સત્સંગ સંભળાવો. અમારે કહે છે શેઠજી હારા થશે ને તારે હું તમને ચરણોમાં લઈ જઈ અને ચર્ચા સંભળાવી દઈશ. અમારા શેઠ જેવા કોઈ છે જ નહીં કે છે ચર્ચા કરનાર કે છે. એટલે એ માણસને મેં મારા ઘેર રોકી રાખ્યો છે. यही पाऊ में બસ આટલું જોઈએ છે કે એ સાધુ મહાત્માને તમે સત્સંગ સંભળાવી દો કે છે. બસ એ ભાવથી મેં તમારી સેવા કરી છે. श्यामा से कांजी બોલો હરજી વ્યાસ ઓર ખુશ થાય. શાબાશ કાનજી, યાર શું તે માગીને માગ્યું. એક તો તે સેવાથી મને ખુશ કર્યો, અને બીજું સત્સંગ ચર્ચા સંભાળવી એ તો અમારો બ્રાહ્મણોનો ધર્મ જ છે, એ તો અમારું કામ છે કાનજી. અને હું બહુ મતલબ કે વર્ષોથી બીમાર પથારી વર્ષ હતો. જો મારા પેલા ઘરની અંદર હેર તને ખોલીને બતાવું, જ્યારે જોયું ને આખા સુંદર આખું ઘર ભરેલા સાહિત્ય પડ્યા હતા, અને પથારી વર્ષ થઈને અમે વાંચ્યા જ નહીં. હવે કે છે જો આ જેટલા તારા જે મહારાજને લઈએ, તારા જે હોય ને એ સાધુ મહાત્માને લઈએ કે છે, જે ધર્મગ્રંથ કે છે, જે શાસ્ત્ર કે છે, જે શ્લોક કે છે, એ ધર્મગ્રંથ જેટલા પ્રમાણ માગશે આ શાસ્ત્રો ખોલીનું પ્રમાણ બતાવી દઈશ કે છે. જે બી કહેશે હું ચર્ચા સંભળાઈ છે, અને એનાથી મને બી તો ફાયદો થશે, મારી બી આત્મા જાગશે, અને હું જેની વાતો સંભળાવવાનું છું એ માલિકે પરમાત્માથી ખુશ થશે મારી પર. તો તે તો મને ઓર ખુશ કરી નાખ્યો કાનજી. क्या तुम मांगा मुझे શું તે માગ્યું મારી જોડે કે છે? एक से राजी किया એક તો સેવાથી રાજી કર્યો, फिर चर्चा सुनाओ और બીજી વાત ચર્ચા કરવાની. મને કોઈ ચર્ચા કરવા વાળું અમે મળી જાય તો હું તો થાકું જ નહીં કે છે. રાતોની રાતો ભરભર ચર્ચા કરીએ સુંદરસાજી. એ તો અમને બક્ષિસ મળેલી છે લોહીની કે છે. बुलाओ साधवी कहाँ है કાનજી બોલાયેલા એ સાધુ મહાત્માને मैं चर्चा सुनाऊं હું એમને ચર્ચા સંભળાવી છે. मैं तो बहुत राजी भैया હું તો બહુ રાજી. અમને કોઈને ચર્ચા સંભળાવવાની વાત મળે ને તો હું બહુ ખુશ થઈ જાઉં. जो कोई ऐसा आहार पहुंचा કોઈ સાંભળવા વાળો મળવો તો જોઈએ કે છે. અમે તો સંભળાવવા માટે બેઠા હોય. तब कांजी ने श्री जी सो તો કાનજી બાબુ પોતાના ઘેરા શ્રીજી સાહેબજી કામ થઈ ગયું આપણું કે છે. कराए दिया मिलाप તો હવે શ્રીજી કે ઠીક છે, પણ હવે એ દિગ્વિજય પંડિત છે, જેટલું જ્ઞાન એટલું જ અહંકાર હોય, અને એનો અહંકાર તોડવો નાની હુની વાત નહીં સુંદરસાજી. આપણે તો સામાન્ય માણસને નહીં લાવી શકતા. આ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ વાળાને ઝુકાવવો કોઈ નાની હુની વાત નહીં. તમે એક ધર્મ વાળાને જુઓ, તમે કોઈની હાથે જોડાઈ શકો. તો આજનો માણસ મરી જાય સુંદર જીવ આપી દે પણ પોતાના ભગવાન માતાના ધર્મને ના છોડે, અને એને પરમાત્માની જોડે લાવવા સુંદર કોઈ નાની ઊની વાત નહીં. આટલો મોટો પંડિત છે. એટલે હવે શ્રીજી શું કહે છે કે જો ત્યાં જઈને મને સ્વામીજી તાર નહીં કરવાનું, તારા શેઠની જ સેવા કરવાની. તારે એવું જ માનવું કે આપણે બે ઓળખાણ જ નહીં, કારણ કે એ બહુ મોટો કાગડો છે, અને કાગડાના હાથમાં પૂરી પડાવી હોય તો પેલું ભાઈ એનો અહંકાર તો ને પૂરી પડે તારે એને ખબર પડે કે યાર આ તો લગી એને ખબર ના પડે કશું કે છે. તો એને આપણે પહેચાન કરવાની છે. મેં ખાધું કે નહીં ખાધું એ મારું અપમાન કરે ને તને કશું નહીં આવડતું ને એ ગમે તે કરે ને તો કાનજી તારે કશું જ નહીં કરવાનું, તારે ચૂપચાપ ઊભું રહેવાનું કહે છે કાનજી કહે છે. એ તો આ કાનજીને સમજાઈ અને કાનજીને બાઈ ગયા. હરજી વ્યાસ જોડે મુલાકાત થઈ ગઈ. मिलते ही सुख उपजा બોલો મિલતે હી સુખ ઉપજા. હરજી વ્યાસ ખુશ થઈ જાય છે કે યાર આવું સાધુ મહાત્મા કેમ અંદર રાજી બેઠેલા છે. અંદર મુખ ઉપર એટલું નૂર, એટલું તેજ, એટલું શાલીનતા ચમકે છે. ભાઈ જેના દિલમાં રાજી બેઠા હોય એનું મુખ કેટલું નૂર હોય. બોલો હરજી વ્યાસ કે યાર આવા સાધુ મહાત્મા આટલું નૂર, આટલી શીતળતા, આવો તો માણસ મેં સંસારમાં ક્યાંય નહીં જોયો. મેં આટલા બધા બ્રાહ્મણોનો જોયા, ઢીલો ટપકણ ઢંગ ને ભગવાન હાથે,
પણ આવો આવો સેલંતા વાળો માણસ મેં ક્યાંય નહીં જોયો. करने चर्चा लगे आप હવે બેવ જણા વાતો કરવા લાગે છે. पूछी खबर उनको તો હવે હરજી વ્યાસ પૂછે છે कहाँ बसो तुम साध કે સાધુમાં તમે તમારું ગામ કયું, તમે ક્યાંથી આવો છો? कया हम तो हैं परदेश તો के। પ્રાણનાથજી શું કે અમે તો પરદેશી પરમધામના છીએ. કારણ કે અંદર વાળો જ બોલે ને કે છે હવે એવું થોડી કહી દે પરમધામના છે. ભાઈ અમે તો પરદેશી મતલબ કે આ બ્રહ્માના ભાઈ પરદેશના છીએ, બીજા દેશના છીએ કે છે. पुण्य तुम्हारा मता अगाध તો મેં શાસ્ત્રો પડ્યા ઘણા તમારા જેવા મહાત્મા સાધુ મહાત્માના આશીર્વાદથી એટલું મને જાણવા મળ્યું કે મનુષ્ય જીવન જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે મળ્યું છે. તો એ જાણવા માટે હું કાશી ગયો, ઉજ્જૈન ગયો, મથુરા ગયો, ગોકુળ ગયો, જેટલા બી મોટા મોટા ધર્મસ્થાનો જ્યાં કુંભ મેળા ભરાતા એ પ્રયાગરાજ જો કે બધે ગયો. તો બધેથી મને એક જ વાત જાણવા મળી કે જો તારે જન્મ મરણના ચક્કરમાંથી છોડીને અખંડ મુક્તિ પ્રાપ્ત કરવી હોય, ભવસાગર પાર થવું હોય, તો હરજી વ્યાસ જેવો બ્રાહ્મણ એના જેવો જ્ઞાની સંસારમાં કોઈ છે જ નહીં. ઓ સાધુ તારે જો આ ભવસાગર પાર આ ભેદ સમજવો હોય તો હરજી વ્યાસના શરણમાં જા. એટલે હું ખોરતો ખોરતો કે ભાઈ હરજી વ્યાસ ક્યાં છે, હરજી વ્યાસ ક્યાં છે, ખોરતો ખોરતો આ બધે ફરતા ફરતા બસ મને ખબર મળી જુનાગઢમાં છે. તો એ જાણવા માટે હું જુનાગઢમાં તમારા શરણમાં પ્રાણનાથજી કે આવ્યો છું. भले साध तुम आए હવે આટલા બધા મોટા વખાણ કરો, ક્યાં પ્રયાગરાજમાં મારા વખાણ થતા હતા. અહીં તો હરજી વ્યાસ ઓર ભૂલી ગયો, આહા તમે સાચી જગ્યા આવ્યા છો, મારા જેવો સંસારમાં કોઈ છે જ નહીં. હવે વખાણ કરો એટલે ઓલે ફૂલવાનું છે, બહુ ભલા છે, સાચી જ જગ્યાએ તમે આવ્યા છો કે જે मैं चर्चा सुनाऊं तुमको તમે કોઈ ધર્મ ગ્રંથિ બોલ કઈ ચર્ચા હોભરવી છે તારે? 4 વેદોમાંથી કયા વેદ? 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભગવત, રામાયણ, તું ક્યાંય ધર્મ ગ્રંથિ તને ચર્ચા સંભળાવું કે છે? जो चर्चा कहो सो करो જુઓ ચર્ચા કહો સૌ કરો કે છે. તું જે ધર્મ ગ્રંથ કહું એ ધર્મ ગ્રંથથી હું તને ચર્ચા સંભળાવું. तुम्हें राजी करो અને तेरे તું મેં રાજી કરો એટલે વચ્ચે તને કોઈ પ્રશ્ન બી થઈ જાય તો તારે બિંદાસ પૂછવાનો, અને હું તારા એ પ્રશ્નનો ઘણા બધા શ્લોકો પ્રમાણ હાથે જ જવાબ આપી દઈશ. તું કઈ છે ધર્મગ્રંથના શ્લોકોના પ્રમાણ આપી દઈશ. જો હું જવાબ એમ મોના જવાબ નહીં આપું. રાજી કરો એટલે પ્રમાણ સાથે જવાબ આપીશ કે છે. ठोर नहीं उतरने તો હરજી વ્યાસે પોતાની જોડે જ ઉતારવા માટે જગ્યા આપી દીધી. अपने बीच बाग में પોતાના બાગની અંદર જ अब होने लगी હવે ચર્ચા થવા લાગી. भागवत के वचनों તો કે છે કે ભવસાગર પાર કરે એવું જ્ઞાન કયું? તો કે એવું તો ભાગવત છે સુંદર સાજી. કે 17 પુરાણ પછી 18મું પુરાણ ભાગવત બન્યું હતું, અને અખંડ મુક્તિ વ્રજરાસની વાતો છે એટલે અખંડ મુક્તિ. હવે ભાગવતની ચર્ચા થવા લાગી. सुनत मास दो हुए હવે ભાગવત હોબરતા 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 કેટલા થઈ ગયા મહારાજ? ફરી પડો, કેટલા થઈ ગયા? सुनत मास दो हुए કેટલા મહિના થઈ ગયા? 2 મહિના લગી. 10 સ્કંદ સુંદર સાજી, 9 સ્કંદ ભાગવતના પતી ગયા. ઓલો હરજીવાસ એક એક શ્લોક એવા ખોલી ખોલીને બતાવે છે. શ્રીજી એટલા ધ્યાનથી સાંભળે છે. ઓલો હરજી વ્યાસ હેરાન કે આવો શ્રોતા તો મને મળ્યો જ નહીં હતા લગી, આ તો મટકું મેળ્યા વગર ચર્ચા આંખોમાં આંખો નાખીને સાંભળે છે કે છે. અને આટલા ધ્યાનથી ચર્ચા પેલો ઓર એટલા ગૂઢ રહસ્યો ખોલી ખોલીને બતાવે. અને શ્રીજી ધ્યાનથી સાંભળે. પણ હવે નવ સુંદર સાજી સ્કંદ લગી કઈ વાત કરે? કારણ કે 9 સ્કંદમાં કચ્છા અવતાર થયો એમાં થયું, મત્સ્ય અવતારમાં થયું, વરાહ અવતારમાં થયું, વામણ અવતારમાં થયું, બસ આ જ વાત રામ અવતારમાં થયું. કોઈ વાત જ નહીં સુંદર સાજી. કારણ કે જેટલા અવતારો થયા એ અવતારોની લીલા લખી છે. હવે એ લીલામાં શું રામ ભગવાન આવ્યા અને રાવણ સીતાનું ઉપાડી ગયો ના શું પ્રશ્ન કરે આમાં કે છે સુંદર સાજી? કે કચ્છા અવતારમાં શું કઈ પ્રશ્ન કરે? એટલે 2 મહિના લગી બસ સાંભળ્યા જ કર્યું. પછી આગળ જ્યારે 10મો સ્કંદ આવ્યો સુંદર સાજી, હવે પ્રશ્ન 2 મહિના પછી કરશે. જોજો બહુ સમજવા જેવો પ્રસંગ છે. दो राजी भये मगन બેવ મગન છે. ઓલો શ્રોતા બી એટલો પ્યારથી સાંભળે છે અને સંભળાવવા વાળો બી એટલા પ્યારથી સંભળાવે છે. एक दिन ठोर नारायण હવે की એક દિવસ 10મા સ્કંદની અંદર સુંદર સાજી આ પ્રસંગ આવે છે, અને એની અંદર શું પ્રસંગ બને છે? ताके कहे वचन એ નારાયણ ઠોરની વચન કે છે एक हीरे का मंदिर કે ભાઈ આ વાત અત્યાર લગી
તું જા દુનિયામાં બહુ બધા ભાગવત કથા કરો છે, કોઈ ખોલીને મને બતા. આ તો તું આટલા ધ્યાનથી સાંભળું છું, મારો પ્રિય થઈ ગયો ને એટલે હું તને બતાવું છું. તને ખબર છે ભાગવતમાં લખ્યું છે કે એક હીરાનું મંદિર છે કે જે તાકો બડો એ વિસ્તાર બહુ મોટું, એટલે બડો વિસ્તાર એટલે બહુ મોટું હીરાનું મંદિર છે કે જે કેટલું મોટું છે કે જે 84 લાખ જોજને કેટલું મોટું મંદિર છે? 84 લાખ જોજન છે કે જે એટલા મોટા એક હીરાનું મંદિર છે. તાકો કરો વિચાર કે છો જો જન્મ મરણના ચક્કરમાં છૂટવું હોય, ભવસાગર કર પાર થવું હોય તો તાકો કરો, એનો વિચાર કર. શું વિચાર કરવાનો કે મંદિર કોને બનાવ્યું, ત્યાં કોણ રહે છે? ભાઈ કોઈએ તો બનાવ્યું છે, કોઈ તો રહેતું છે, તો રહેતા છે તો કંઈક તો કરતા હશે ત્યાં આગળ. ખાલી એકલા એકલા બેસી રહ્યા છે કે છે સુંદર? તો કોણ રહે છે, શું કરે છે, એ વિચાર કરવા જેવી વાત છે. એક ઠોર હે કી નકી તો હવે 2 મહિના પછી પ્રશ્ન કરે છે શ્રીજી. શું પ્રશ્ન કરે છે? એ ઠોર હે કિનકી, ઠોર એટલે જગ્યા. તો એ હીરાનું મંદિર છે તો એ કોની જગ્યા, તો કોણ રહે છે, આવો પ્રશ્ન કરે છે. સો મોહે કહો સુકન તાકી ખબર પડી જાય કે ભાઈ આ રહે છે તો આપણે એની ભક્તિ કરીએ તો જવાય કે ના કહેવાય? કારણ કે 2 વાતો શાસ્ત્રોમાં લખી છે, આશા તો અને સુરતા. તો આશા કે તમે એ હીરાની આશા કરો, તમે ત્યાં જાઓ, તમારા દિલમાં આશા છે. અને સુરતા તમે તમારી સુરતાને ત્યાં લગાવો તો ત્યાં 2 રસ્તા છે ત્યાં જવાના છે. એક તો દિલમાં આશા ઈચ્છા હોવી જોઈએ અને તમારું ધ્યાન ત્યાં હોવું જોઈએ, તો ત્યાં આગળ જવાય. હવે દશા માતા આયા, હવે દશા માતા પૂજવા વાળા કોઈ બેન મરી જાય કઈ જાય? ભાઈ દશા માતા રહે છો, બહુ કદાચ હવે થોડા ટાઈમે અમને એવું ખબર પડી કે મીનાવાડામાં રહે તો મરી જાય બધી બહેનો ચો જાય? મેનાવાડામાં જાય કે છે, કારણ કે ત્યાં તો એમનું સ્થાન છે. બીજો તો મને નહીં ખબર ક્યાં, કારણ કે શાસ્ત્રોમાં એનો કોઈ ઉલ્લેખ નહીં સુંદર સાજી. તો એટલા માટે શ્રીજી પ્રશ્ન કરે કે ભાઈ ત્યાં કોણ રહે છે. જો મને એ રહેતો હોય એ ખબર પડી જાય, જો હું એની ભક્તિ કરું તો હું ત્યાં પહોંચી જાઉં. એની શોભા શિંગારની ખબર પડી જાય તો આંખો બંધ કરીને એનું ચિતવન એને સુરતા લગાવું કે છે. સબ જવાબ વ્યાસે દિયા તો ઓલો હરજી વ્યાસ શું કે છે હોય કે દિલ મગન તો 2 મહિના પછી પ્રશ્ન કર્યો છે. મને તો એવું લાગે કે આવું જોઈ જોવાનું કે ખબર પડતી હશે કે નહીં ખબર પડતી, પણ પહેલી વાર પ્રશ્ન કર્યો મતલબ કે કંઈક ખબર પડે છે. પ્રશ્ન કોણ કરે જેને ખબર પડતી હોય? જેને ના ખબર પડતી હોય એવો બિચારો હું પ્રશ્ન કરે સુંદર સાજી કે. તો ઓલો અરજી વ્યાસ ખુશ થઈને જવાબ આપે છે. એક ઠોર અક્ષર કી એ ઠોર કોની છે? જ્યાં અક્ષર બ્રહ્મ રહે છે. કોની જગ્યા છે? અક્ષર બ્રહ્મ રહે છે. लिखा शास्त्रों में શાસ્ત્રોની અંદર આ લખેલું છે કે અખંડ છે, અવિનાશી છે અને અક્ષર બ્રહ્મ ત્યાં રહે છે અને અક્ષર આ દુનિયા બનાવે છે અને મિટાવે છે. આ વાતો શાસ્ત્રોમાં લખી છે પણ કોઈ નહીં બતાવે. सब कदमो लग फिर कया તો હવે જવાબ આપ્યો કે ભાઈ બ્રાહ્મણે સાચો તો જવાબ આપ્યો છે કે. તો શ્રીજી ઓર 2-4 વાર પ્રણામ કરી લીધા. મહારાજ વાહ વાહ, મારે જે જરૂર જોઈતું હતું એ જ મને મળી ગયું છે. તો હવે ફરી પ્રશ્ન પૂછે છે ये ठोर पाओ तुमसे કે મહારાજ અક્ષર બ્રહ્મ રહે છે, એટલું હીરાનું મંદિર છે, તો હવે એનું એડ્રેસ આપી દો તાકી મરું એટલે હું ત્યાં જતો રહું. યમુના દૂતો ક્યાં જવાનું છે? તમારે પેલા હીરાના મંદિરમાં જવાનું છે. તો મને મૂક્યા આવે કે ના મૂક્યા આવે કે છે? તો મહારાજ જરા એડ્રેસ આપો કે બેચરીમાં આવ્યું, કોખણપરામાં આવ્યું, હરખોલમાં આવ્યું, કે એવું મંદિર ક્યાં આગળ આવ્યું છે કે છે? જરા સરનામું આપી દો. ये ऊपर तले माहे बाहिर ઉપર છે મતલબ ઉપર 14 લોકમાં, મતલબ 6 લોક ઉપર છે ત્યાં છે, 7 પાતાળ નીચે છે ત્યાં આગળ છે. કે ભાઈ માહે કે બહાર કે આ બ્રહ્માંડની અંદર છે કે આ બ્રહ્માંડથી બહાર છે? के ब्रह्मांड तीत કે આ બ્રહ્માંડથી તીત એટલે બહાર છે? मोस कहो समझाए के કે હે અરજી વ્યાસ સાધુ મહાત્મા તમે મને કહો. ये जो ठोर अतीत આ જ જગ્યા મારે જોઈતી હતી અને મારે ત્યાં જ જવું છે. 5 तत्व 3 गुण કાકા આગળ પહેલા 3જા સ્કંદની અંદર આ વાત કહી દીધી હતી કે 5 તત્વનો નાશ, 3 ગુણનો નાશ, और मूल प्रकृति આ મૂળ પ્રકૃતિ 14 લોકનો નાશ. એમાં જેટલું બી બન્યું છે એ બધાય નાશ. એટલે દેવી દેવતાઓ, ભગવાનો, સુંદરસાજી માતાઓ, સ્વર્ગ, વૈકુંઠ આ બધુંય નાશ આ 3જા જ સ્કંદમાં લખ્યું છે. પણ ભાગવત કથાકાર કોઈ નહીં બતાવે સુંદરસાજી, કારણ કે એ દેવી દેવતાઓ પર તો રૂપિયાની કથાઓ કરીને તો રૂપિયા ભેગા કરવાના હોય. એમને માર નાખે તો કોને એને રૂપિયા કહો તો અમારા માતાઓ ભગવાનને માર નાખે, અમને બોલાવાય ને અમને કથાએ ના કરાવાય અને અમને ભેટદાન દક્ષિણાએ ના લાય. ધંધો બંધ થઈ જાય સુંદરસાજી. સાચી કથા કરો ને તો પોતાની હગી માં મારે સુંદરસાદ. એટલે સાચી વાતો જાણતા હોય છતાંય ના બતાવે इनको नाश तुम कहो અને એનું તો તમે નાશ કહી દીધું છે. ये ठोर अक्षर की कीत
તો આ હીરાનું મંદિર એ અક્ષર બ્રહ્મની જગ્યા ક્યાં આવી? हमसो अंतर ना करो। શ્રીજી કહે છે કે હે સાધુ મહાત્મા અમારાથી અંતર ના કરો, क्या बताओ तुम? મને એ જગ્યા બતાવો, કારણ કે તમે મરશો તો જતા રહેશો અને હું અહીં રહી જઈશ, તો મને બી એ બતાવો. फेर फेर विनती कर। ફેર ફેર 2 વાર પ્રણામ કરીને કરે છે, પૂછે છે सुने तुम्हारे मुख हम। આ સાંભળવા માટે તો હું અહીં આવ્યો છું. કારણ મને કોઈ મોટા મોટા સ્થાનોમાં ગયો કોઈએ ના સંભળાયું. એક તમે જ આ સમજાવવાળા મળ્યા છો કે છે, તો એ મહાત્માજી મને સમજાવો. तब जवाब व्यासे दिया। હવે જો બ્રાહ્મણ ફરી જાય વાત નક્કી છે ને, ઓલો ફરી ગયો શું કે છે यह ठोराद नारायण। કે ત્યાં કોણ રહે છે હવે? કારણ કે બ્રાહ્મણ ક્યારે ફરે એની જુબાન ક્યારે ફરી જાય ક્યારેય નક્કી નહીં, ક્યારેય વિશ્વાસ નહીં કરવો. સુંદરજી આટલો મોટો જ્ઞાની એ તરત જ ફરી ગયો કે છે પહેલા તો અક્ષર બ્રહ્મ રહે છે અને હવે કોણ કહી દીધું? આદિ નારાયણ રહે છે કે છે. खीर सागर में रहते हैं। અને સરનામું હાલવાનું થયું તો કઈ બતાવી દીધું? આ રહ્યો ક્ષીરસાગર, જોયું આ ક્ષીરસાગર લખ્યું છે સુંદરજી કે છે આ ક્ષીરસાગર ની અંદર એ કે છે હીરાનું મંદિર આવ્યું તે રહે છે. लिखी शास्त्रों में पहचान। શાસ્ત્રોની અંદર એ લખ્યું છે કે જે ભાગવતમાં જ લખેલું છે કે જ્યારે મહાપ્રલય થાય ને ત્યારે ભગવાન કે છે એક વડના પેપરાના પોના પર અંગૂઠે જેટલું સ્વરૂપ ધારણ કરીને ક્ષીરસાગરમાં રહે છે. ભાગવતમાં જ આ વાત લખેલી છે અને ભાગવતમાં લખ્યું છે ક્ષીરસાગરનો નાશ લખ્યો છે. તો બિચારા કન્ફ્યુઝ થઈ ગયા બધા કે છે. तब श्री जी ये कहा। તારે પ્રાણનાથજી શું કહે છે? ये तो कहा मिने इंद। ક્ષીરસાગર તો આ ઈંડમાં જ આવ્યો ને 14 લોકનો અંદર જ છે કે છે. ये महाप्रलय में ना रहे। મહાપ્રલયમાં ક્ષીરસાગર નહીં રહેવાનું, પાણી નહીં રહેવાનું, વડ નહીં રહેવાનું, પત્તા નહીં રહેવાના, તો તારો એ પરમાત્મા કયા પત્તા પર ઊંઘવાનું છે? પોણા પર કે જરા એ બતાય. उड़े त्रिगुण समेत ब्रह्मांड। ઉડે આ ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ, ત્યાર પછી સ્વર્ગલોક તો અહીં છે. ત્રિગુણ સમેત આખું બ્રહ્માંડ લય થઈ જાય છે, કશું બચતું નહીં. સુંદર સાજી તે નાશ થવા કોની પૂજા કરશો? સુંદર કોઈ ગુરુ, કોઈ ભગવાન, કોઈ માતા, કશું બચતું નહીં. બધું મહાપ્રલયમાં લય થઈ જાય છે. फेर फेर विनती करे। પણ આ વાત ભાગવતમાં જ લખેલી છે સુંદર સાજી. ફેર ફેર હવે વિનંતી કરે છે કે મને એ જગ્યા બતાવો. हमसो ना करो अंतर। મારાથી અંતર ના કરશો હરજી વ્યાસજી. हमें तुम बिना कौन અમે समझावे। તુમ બિના, કારણ કે હરજી કહેતો હા તું બરોબર આવ્યો છું કે છે, મારા વગર કોઈ દુનિયામાં નહીં સમજાવે. તો હવે કે છે તમારા વગર કોણ સમજાવે કે છે? दिखावे पटंतर। આ ભેદ પટંતર એટલે આ ભેદ તમે સમજાવો. तब व्यासे झुक के कहा। તારે વ્યાસે ઝૂક કે એનું અહંકાર હતું ને, હા કોઈ ના કહ્યું હારું આ તો મેં વિચાર્યું જ નહોતું કોઈ દિવસ. બિચારું અહંકાર 50% ચકનાચૂર થઈ ગયું. તારે નમ્રતા શાલીનતાથી શું કહે છે? मोहे कहा तो तुम क्या। કહો સાધુ મહાત્મા તું મારી આ જુબાનથી શું કહેવડાવવા માંગુ છું? शास्त्रों में ऐसा लिखा। શાસ્ત્રોમાં લખ્યું છે એવું. એક તો ક્ષીરસાગરનો નાશ લખ્યો છે અને પાછો કે પરમાત્મા ક્ષીરસાગરમાં રહે છે. તો જ્યારે ક્ષીરસાગર નહીં રહેવાનો તો એમાં પરમાત્મા ક્યાંથી રહેવાનો છે? તો ગડબડ તો શાસ્ત્રોમાં કરી છે અને એ લખવા વારે કરી છે કે છે. અમે તો પઢવા વાળા છીએ ભાઈ કે છે. અમે તો જે લખ્યું હોય એ તમને બતાવીએ. तो क्या उत्तर देऊं। તો આગળનો જવાબ જ જ્યારે નહીં લખ્યો, આગળની વાત જ નહીં લખેલી, તો હવે બતાવ હું તને શું જવાબ આપું કે છે? कया कटुक वचन आचार जो। કયા કટુક વચન? કટુક એટલે કડવા વચન. એટલે કેવા કડવા વચન? એ સુખદેવના વ્યાસદાન ખબર ના પડે કે આવું લખી દીધું અંદર? કારણ કે સુખદેવના વ્યાસજીએ તો લખ્યું છે. તો એ સુખદેવના વ્યાસજીનો ભોડ છે, ગારો બોલે છે કે એમને લખતા વખતે ભોડ ના પડવું જોઈએ કે છે. એક તો આનો નાશ લખ્યો છે અને નાશ થવાના પાછો પરમાત્મા બતાવે છે કે છે, તો એને અલગ ના બતાવવા જોઈએ. इनो ऐसी लिखे सुका। એમને આવું જ લખ્યું છે, આવી જ ગડબડો કરી છે એટલે દુનિયાને એ ગડબડમાં સમજાઈ રાખી છે. तो मैं इतना क्या करूं। તો આગળનું જ્ઞાન હું ક્યાંથી લાવું કે છે? જ્યારે લખેલું જ નહીં તો હું ક્યાંથી બતાવું? क्या निशा करो मोमे। શું તને સમજાવું? तब कान्जी ने कहा। તો કાનજીભાઈ બાજુમાં જ ઊભા હતા. તો કાનજી ધ્યાનથી શું કહે છે? कछु अक्षरातीत की पूछो बात। ઓ સ્વામીજી સ્વામીજી મને જરા અક્ષર અક્ષરાતની પૂછો ને, આવો શું જવાબ આપે છે કે છે? क्या जवाब करते हैं। શું જવાબ આપે છે? અને જ્યારે કાનજીએ આવું કહ્યું છે કે અક્ષર અક્ષરાતીતનું પૂછો, આવે શું જવાબ આપે છે? ઓલો હરજી વ્યાસ હેરાન કે મારો નોકર, અને એ પાછો અને સ્વામીજી સ્વામીજી કરે. હું 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ જાણવા વાળો
હું અક્ષરની જગ્યા ના બતાવ્યો, આ તો અક્ષરના અક્ષરાતીતનો મારો નોકર જાણે છે, તો એનો સ્વામીજી કેટલું જ્ઞાન જાણતા હશે. અને એને મારી આ દિનોથી સેવા કરી, મારા 4 વેદ કામ ના લાગ્યા, 18 શાસ્ત્ર 6 પુરાણ, મતલબ કે પુરાણ કામ ના લાગ્યા કોઈ. અને આ તો એથી ઊંચી વાતો જાણે છે, અક્ષર ને અક્ષરાથી પૂછવાની વાત, અને એ પાછો નોકર પૂછે છે કે છે. તો આમાં કેટલી બુદ્ધિ હશે કે છે, આ સ્વામીજીમાં કેટલું જ્ઞાન હશે. સુને ઇનકે મુખ વિખ્યાત. સુનિયા હરજી વ્યાસ શું જવાબ આપે છે. મારતી વખતે બહુ મોટી ડંપાશો મારતો તો આયા જો છે શ્રીજી કો. તો શ્રીજીએ પહેલે જ કહ્યું કે ભાઈ સ્વામીજી નહીં કહેવા અને તારે આગળ નહીં પૂછવાનું કહી ગયા છે. તો શ્રીજીને બી જોશ આવે છે આ સમયે. દિયા ધક્કા ખરા. કાનજીને ધક્કો મારે છે. તું આને દિગ્વિજય કહેતો તો, હા મરતો સમય કે છે, હા કહ્યું એને ના કહેતા. શું છે આની અંદર? 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ જાણે છે, પણ ધ્યાનથી પ્રાણનાથજી શું કહે છે એને, ક્યાં ઇનકો પૂછે ક્યાં હે ઇનમો. શું એની જોડે છે એક ક્ષરના પ્રશ્નનો જવાબ નહીં આપી શક્યો, અને તું અક્ષર અક્ષરાતીતની વાત કરું છું. છે શું એની જોડે? 4 વેદ 6 શાસ્ત્ર લટાઈ રાખે છે, પણ શ્લોકો ખબર છે, શ્લોકોના મતલબ ખબર છે સુંદરજી, પણ એ શું કહેવા માંગે છે ને કઈની વાત કરે છે એ બિચારા નહીં સમજતા. સુંદરસાજી સમજો, ગડબડ ક્યાં થઈ ગઈ કે 4 વેદ અહીંયા છે, 4 વેદનું જ્ઞાન અહીંયા છે, વેદનું મૂળ સ્થાન અહીંયા યોગમાં એમ અહીંયા બતાવ્યું છે, અહીંયા સ્થાન છે, ત્યાંથી વેદ અહીંયા, વેદ એટલે જ્ઞાન અહીંયા આવ્યા. હવે વેદ અહીંયાથી આવ્યા હોય તો વાત કંઈ નહીં કરે. જેમ કે અહીંયા અરખોલના સુંદર સાથ છે, આપણે એમને પૂછીએ તો વાત અરખોલ નહીં કરે કે અમારે ગામમાં ટોકી અહીં છે, પંચાયત અહીં છે, ભાઈ અહીંયા સ્કૂલ છે, અહીંયા હાઈસ્કૂલ છે, વાત ત્યાં નહીં કરે. પણ આપણે શું સમજીએ કે હા તો અમારે ખોખણ પર ગડબડ અહીં થઈ ગઈ. વેદ વાત ત્યાં નહીં કરે છે, પણ પઢવાવાળા અહીંયા સમજી બેઠા કે ભાઈ આ તો અહીંની વાત છે, કરી રહ્યા છે એમને ત્યાંની. સુંદરસાજી ગડબડ એટલે થઈ ગઈ છે અહીંયા થકા છર કે સાથ. કે એક ક્ષરની અંદર જ થાકી ગયો, એક શરીરના પ્રશ્નોનો જવાબ નહીં આપી શક્યો, એ તો થકા છર મે ક્ષરમાં ના આપી શક્યો. સુધ નહીં અક્ષર. તો અક્ષરની તો બિચારાને ખબર જ શું હોય, અક્ષરાતીત કી તિનકો. અક્ષરાતીતની તો વાત જ શીખરવાની. એ ક્યાં દેવે ઉત્તર. શું આ જવાબ આપવાનો છે હરજીવ્યા છે? જબરીશ કરકે કહા. તારે શ્રીજીમાં જોશ આવે છે ને બોલે છે. શ્રીજી ને સુકન. શ્રીજી શુકન ઓલે હરજીવ્યાસને કહે છે તબ વ્યાસ કી સુધ ગઈ. તારે વ્યાસ કી શુદ્ધ બુદ્ધ ગઈ. કાં તો અક્ષર ને અક્ષરાતીતની વાતો કરવાના. હવે પંડિતો તો જ્ઞાની તો કે અક્ષર ને અક્ષરાતીતની વાત સ્વયં અક્ષરાતીત સિવાય દુનિયામાં કોઈ કરી જ ના શકે. નહીતર હું નતો, બ્રહ્માજી નહીં, વિષ્ણુ ભગવાન નતા, શંકર ભગવાન નતા, પણ સ્વયં પુરાણ બ્રહ્મ પરમાત્મા સિવાય એની વાત કોઈ કરી જ ના. એ જ કરી શકે, એ જ સક્ષમ લાયક છે, કારણ કે એને કોઈ જાણતું નહીં સંસારમાં. એને ખબર હતી કે નિષ્કલંક કલ્કી અવતાર સિવાય આ જ્ઞાન કોઈ આપી જ ના શકે અક્ષર અક્ષરાતીતનું. સુંદરસાજી એટલે ઓલ્યાને લાઈટ થઈ ગઈ કે આ સામાન્ય નહીં, આ તો નિષ્કલંક કલ્કી અવતાર છે. હે ये बात है सैया. આ બહુ મોટી પરમધામની આત્માઓની વાતો લખેલી છે. તબ શ્રીજી એ કયા. તારે શ્રીજી શું કહે છે? સુનો વ્યાસ વચન. ઓ વ્યાસ, તું તો તે દાડાનો મરી ગયો હોત કહે છે, જો મેં આયા તુમ પે. અને હું સ્પેશિયલ તારા માટે આવ્યો છું, તારું અહંકાર તોડવા માટે, તારા આગળની વાતો જાણવી તેટલા માટે, સુનને ચર્ચા કે સુકન. એ ચર્ચા સંભળાવવા માટે તને તું વચન અંત સમય. તું મરતા સમયે બોલ્યો તો કહે છે મુખ થે. પોતાના મુખેથી મેં નહીં ઇને ઇંડ કા હું ઈંડનો નહીં. ક્યાં દાન કરો. શું કામ દાન મારી જોડે કરાવડાવો છો? ઓર જાકો મેં હા. જેને મેં હા કહી તાકી ના ન કહી. એને કોઈ ના નહીં કહી શક્યું. તિસ વાસ્તે ગુમાન પાન. એટલા માટે તારો અહંકાર તોડવા માટે અને તને આગળની સમજ આલવા માટે, તારી ઈચ્છાથી પરમાત્મા મને મળે, મને આગળનું જ્ઞાન મળે. સદગુરુને ખોરવા ના પડે. તમારી ઈચ્છા હોય તો સદગુરુ તમને ખોરી લે. એટલે હું તને ખોરવા માટે આવ્યો છું. ये भेजा तुम पर है सैया. એટલે કાનજીને મેં સ્પેશિયલ તારા માટે પહેલેથી મોકલી દીધો તો એ તો પરમાત્માની લીલા હતી. हमको पढ़ाए हक ने. હવે રાજ્ય સ્વયં હતા તોય કે હમકો પઢાય હકને. એ થોડી કે હું પરમાત્મા છું આવ્યો છું, એ જ પરમાત્માએ મને મોકલ્યો છે. तुमको राखे तीन. અને તને એટલા માટે જીવતો રાખ્યો, નહીં તો તારી રાખે તે દાડાની ઉડી ગઈ હોત. जिन पर मेहर भगवान की. જેની પર એ પરમાત્માની મહેર થાય કે છે, गुमान बान करे रोशन. પહેલી પરમાત્માની મહેર થાય તો શું કરે? એનું અહંકાર તોડી નાખે. પરમાત્મા ક્યારે અહંકારી લોકોને પસંદ જ નહીં કરતા.
એટલે તારનો અહંકાર હતો ને પહેલું તો એટલે મેં 2 મહિના વાપરીને તારા જ્ઞાનનો અહંકાર તોડ્યો. હવે આગળનું આપીશ કે છે કે મારા જેવું કોઈ જ્ઞાની નહીં, હા કહ્યું એને ના કહ્યું ન. હવે થાકી ગયો નહીં આવતો ને સુંદરજી, આ દુનિયામાં જો તમે કોઈ બી ઓર ધર્મ સંપ્રદાયવાળો જોડે જાઓ ને સંભળાવા નહીં બેસી જવાનું. કારણ કે બધા જો લિમિટમાં જ્ઞાન હોય. બિચારો તમે દોડો છો કેટલું દોડીએ કરો, પેલો બોલ કરે સંભળાય કરે દોડ 1 કિલોમીટર ફે થઈ જાય. આગળનું લાવ ચોઈ જે હોપી જાય તોથી પછી ચાલુ કરવાનું. આપણે ક્યાંથી લાવવા આગળનું જ્ઞાન સુંદર. પણ હવે પહેલું જ આપણે સંભળાવા બેસી જઈએ તે ક્યારેય નહીં. એનું જેટલું એટલું ઓકરી નોકી દેવા દો, ખાલી થઈ જાય પછી સંભળાવાનું ચાલુ કરો સુંદરજી. તો આરામથી બધી વાતો હોભરે કે છે. તો વ્યાસ શું કે છે ઓલો હરજી વ્યાસ? હવે તો જીભ બી તો ભગતરાજ કે ખબર પડી ગઈ કે આ સામાન્ય નહીં નિષ્કલંક કલ્કી અવતાર છે. હવે તો જૂઠું ના બોલાય. કોઈ બીજો વાત તો બોલી તો કે હા મરતી વખતે હું એવું જ બોલ્યો તો મેરા અર્થ થા ઇનકા જ કે મારે એ નિષ્કલંક કલ્કી અવતારને મળવું હતું અને મારે આગળનું જ્ઞાન જાણવું હતું. કોઈ તો મારો અહંકાર તોડે, કોઈ તો મને આગળની વાતો બતાવે. એ વાતથી હું બોલ્યો તો તારે આ ભાગવતમાં જ વાત લખી છે. ગુલર એટલે ઉમૈડાનું ઝાડ. ઉમૈડું જોયું છે ને? તો કે જે એક ઉમૈડાનું ઝાડ હોય ને એની પર કે બહુ બધા ઉમૈડા લાગેલા હોય, બહુ બેસુમાર. કારણ કે થળિયેથી ચાલુ થાય છે ટોચ લગી લાગે અને એ પાકી જાય ને તારે તોડવાનું, નીચે પડે પછી તોડવાનું. એમાં અસંખ્ય જીવ હોય પણ એક ઉમૈડામાં જે જીવડા હોય એ જીવડા વાળાને ખબર પડે કે મારી બાજુ બીજું લાગ્યું છે ને એમાં માર જેવા છે. એને કોઈ કદાચ ખબર હોય કે સુંદરજી આ આપણું એક ઉમૈડું છે, આ લીલો લીલો ટપકો દેખાય છે આ અસંખ્ય ઉમૈડો છે, એમાં હરેકમાં બ્રહ્મા વિષ્ણુમય છે. આ બધી વાતો લાગેલી છે. આપણે એક ઉમૈડાનો જીવ છીએ, આપણે એક જ દશામાં તો પણ કેટલાય બ્રહ્માંડમાં કેટલાય બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં ખબર. એટલે કે હું એક ઉમૈડાનો જીવ છું કે છે હું એક ઉમૈડાનો એ જીવ છું. મને આગળનું જ્ઞાન ખબર નહીં કે મારી બાજુ જાડે બીજું ઉમૈડું હોય એ તો કોક વાર તૂટણ ફાટણ તારો ઓલી જો તો આટલો બધા ઉમૈડા રાખે છે તારા બિચારાને ખબર પડે. બાકી આ ઉમૈડામ હોય તો લગી ખબર ન પડે. આગળ તો બહુ બધા પંડિતોને મેં જીત્યા, કોઈ મને હરાઈ નહીં શક્યો. આજે હું તમારી સામે હારી જાઉં છું કારણ કે પરમાત્માની સામે હારવું પડે તો મળે સુંદરસાજી. જો અહંકારના ઠેકા લઈને ફરો તો કશું ના મળે. એટલે કહું છું હારે છે હોય હારી જાવ તો પરમાત્માની સામે જીતેલા છે અને જો જીતો તો એની સામે તો અહીંયા હારવું પડે સુંદર કે ભાઈ કાંઈ નથી ખબર, તું જે કરું એ કરું. જ્યારે હાર સ્વીકારી લો તો કે છે તમને જીત મળે. એટલે હરજી વ્યાસ હારી જાય છે કે હે પ્રાણનાથ જીવ તમારી અમે આજે હાર સ્વીકારી લઉં છું. મારી મને નહીં ખબર, બતાવો આગળની વાત મને. તમને જરૂર એ પરમાત્માએ મોકલ્યા છે અને સ્પેશિયલ મને આગળનું જ્ઞાન આલવા માટે આગળની વાત મને બતાવો. મુસ્કીમ એટલે પરમાત્મા મળવાનો સરળ રસ્તો બતાવો. શું કે છે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ જાણો છો તોય અને આપણે મારો જેવો કોઈ નહીં તે એટલો આટલો જ્ઞાની છે છતાંય પરમાત્માની આગળ કે હું કશું જાણતો નહીં, હું ખાલી છું ક્યાં છે. મને એ અર્શે અજીમ પરમાત્મા એ હીરાના મંદિરના બધા ભેદ હવે તમે બતાવો. તો શ્રીજી હવે આગળની વાતો બતાવે છે. જેટલું અંકર હતું ઈશ્વરી સૃષ્ટિ હતી સુંદર એટલું જ્ઞાન એને લીધું. ક્યાં લગી સોબત રહી ફરી જુનાગઢ થી. પછી શું પ્રસંગ બને છે સુંદરસાજી? કેટલાય વર્ષથી જુનાગઢ જામનગરનો ટેક્સ નહીં ભરે. હવે કુતુબ ખાન રાજા સુંદરસાજી અહીંયા સમજવા જેવો પ્રસંગ છે કે રાજજી તમારી ને મારી માટે શું કરી શકે છે. જાઓ આજે સંખ્યો માતાઓને પૂજે ને, દશા માતાઓનો દુનિયા પૂજે છે, માતાઓ ગણેશોનું પૂજે છે. એ દેવ અને એ ભગવાન એમના માટે ફાંસી લઈ શકે, ફાંસી પર ચડી શકે. જાઓ પૂછો દુનિયામાં તમારા ગુરુ અને તમારા ભગવાનો ફાંસી પર ચડીએ, રાજજી મારી માટે ફાંસી પર ચડી શકે. તમારી માટે રાજજી જેલમાં જાય. પ્રસંગ આગળ આવે છે. રાજજી મહેરા ઠાકોરની અંદર બેઠા છે. ઓલો કુતુબ ખાન રાજા એક જ ભાઈ 9 વર્ષથી ટેક્સ નહીં ભર દે નહીં તો આક્રમણ કરીએ છીએ. તો અંદર ઇલ્હામ રાજજી બેઠા છે કે મહારાજ છોડ દે જુનાગઢ,
જામનગર સંભાળે ને તો કુતુબ ખાન રાજા ચઢાઈ કરવાની તૈયાર કરે અને જેવું જામનગર પર ચઢાઈ કરશે તો બધાય સુંદર સાથ રહે છે અંદર. સુંદર સાથને તો મારી નાખશે, એમના બેન દીકરીઓ પર બળાત્કાર અત્યાચાર લૂંટી લેશે, એટલા ભયાનક આક્રમણ થશે. સુંદર સાથજી 72નું યુદ્ધ ભારત પાકિસ્તાનનું. સુંદર સાથ હિસ્ટ્રી ગવા છે. બાંગ્લાદેશ અલગ થયું ને ઇન્દિરા ગાંધીના સમયે, પાકિસ્તાનની સુંદર સાથજી કેટલી લાખની સેના, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, બે પાકિસ્તાન હતા એ વખતે. એમ ઓલું પાકિસ્તાન આની પર રાજ કરે. યુદ્ધ કેમ થયેલું આખું યુદ્ધ? આ તો હિસ્ટ્રીમાં ભણવામાં આવે છે કે રાજ અહીં કરે, પણ છૂટાયો ત્યાંનો માણસ, પણ અહીંના આ પાકિસ્તાન વાળાને શપથ વિધિ નહોતા કરવા દેતા. તો ક્યાંક અમે અલગ માન લઈએ, તો ત્યાંથી ફોજ ઉતારી દીધી અને આની પર આક્રમણ કર્યું. એમને ઇન્દિરા ગાંધી જોડે સહાય માગી. સુંદરજી ઓર મિલિટરી ત્યાં આખી ઉતારી દીધી અને ત્યાં સૌથી વધારે હિન્દુઓ રહેતા હતા એ વખતે બાંગ્લાદેશની અંદર. જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું ને ત્યારે આ પૂર્વી પાકિસ્તાન અલગ થયેલું છે. એટલી બેન દીકરીઓ પર અત્યાચાર કરે, એટલા માર્યા. સુંદરસિંહ એ પાકિસ્તાનના 10-10, 15-15 લોકો, સૈનિકો, દીકરીઓ અને મા બહેનો પર બળાત્કાર કરે. અને બળાત્કાર કરીને છોડે નહીં, એના ભાઈને કહે કે અમારી અમે તારી બહેન પર બળાત્કાર કરે, એના બાપને બળાત્કાર કરે. આટલા અત્યાચારો કર્યા છે સુંદર સાથ. એ અત્યાચારો ફરી જામનગર પર થશે. સુંદર પોતાના બાપને દીકરી પર બળાત્કાર કરાવો, ભાઈને બેન પર બળાત્કાર કરાવો, નહીં તો ગોળી મારી દઈએ. સુંદર શું મજબૂરી ના મારે? આટલા ત્યાં એ હિસ્ટ્રી હતી સુંદરજી બાંગ્લાદેશ. અને આવા અત્યાચારો ફરી થશે. મહેરા તું ગાદી જઈને સંભાળ, તું દીવાન પદ સંભાળ લે. ત્યારે મહેરા ઠાકોર જુનાગઢથી આવી અને જામનગર સંભાળી લીધું. અને કુતુબ ખાન રાજાને પત્ર લખ્યો કે મહેરા ઠાકોર આજથી દીવાન પદ સંભાળી લઉં છું, 1 વર્ષમાં તારો ટેક્સ ભરી દઈશ, તું ચઢાઈ ના કરીશ, આક્રમણ ના કરીશ. સુંદર સાથને બચાવવા માટે 1 વર્ષ ઉઘરાવતો. રાજાને ખબર છે કે મહેરા ઠાકોર જેનો દીવાન હોય એનું ટેક્સ સહી સલામત થાય છે, જુબાનનો પાક્કો માણસ છે, દીવાન પદ પર નોકરી કરી છે સુંદર સાજી. તો રાજા કુતુબ ખાને ચઢાઈ ના કરી, ભાઈ એમ મળતું હોય, ટેક્સ મળી જતો હોય, ઓર ડબલ ટેક્સ ચૂક્યો. અને વરસાદ સુંદર પથ્થરો ઇલાકો જો વરસાદ પડે, ઉઘરાવતા 9 વર્ષનો ટેક્સ બાકી હતો. માંડ 1-2 વર્ષનો ટેક્સ નહોતો થતો. અસ્કરે સુંદરસાજી એ પ્રાણનાજી એ મહેરા ઠાકોર કુતુબ ખાન રાજાના ત્યાં અમદાવાદમાં જઈને ઊભા થઈ ગયા કે મારી પ્રજા પર અત્યાચાર ના કરીશ મારા સુંદરસા, તારે જે સજા કરવી એ મને કર, મારી પ્રજા એટલી ટેક્સ ભરી શકે એવું. તો સુંદરસાજી કુતુબ ખાન રાજાએ મહેરા ઠાકોરને ફાંસીની સજા, કાને ફાંસી પર ચડાવી દો. રાજજી જેના દિલમાં રાજજી બેઠેલા છે સુંદર એ કરી શકા. બાકી તો ગાદીપતિઓ તમને પહોંચીએ ચડાવે એવા પહોંચીએ ચડે, તમને લટકાવે સુંદર સાજી. જેના દિલમાં રાજજી બેઠેલા છે તમારી માટે. જાઓ આજે દુનિયાવાળાને જઈને પૂછો કે તમારા રાજજી, તમારા પરમાત્મા તમારી માટે ફાંસી પર ચડે, અમારા રાજજી ફાંસી પર ચડે. 1 વર્ષની જેલ, ફાંસી તરત ના આપવામાં આવે, 1 વર્ષ પછી આપવામાં આવે. તો 1 વર્ષ પછી પાછી આપવામાં આવશે સુંદરજી. અને પછી પ્રસંગ શું બને છે એ પ્રસંગ આપણે કાલે જોઈશું. આજે સમય પતી ગયો છે સુંદરસાજી. પછી ફાંસી આપે છે કે નહીં આપતા, કેવી રીતના આગળનો પ્રસંગ બને છે એ પ્રસંગ આપણે કાલે રાબેતા મુજબ જોઈશું સુંદરસાજી. આજે એટલું સ્વીકારશું. બોલો શ્રી પ્રાણનાથ. શ્રી મહામતી કહે બ્રહ્મસુષ્ટ કો, શ્રી મહામતી કહે બ્રહ્મ સૃષ્ટિ કો, माया में खेल की कही, માયા મેં ખેલ કી કઈ. अब आगे